ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 04 જોઈશું. અને આપણા આ લેક્ચરનો ટોપિક છે આણ્વિકતા, પ્રક્રિયાક્રમ અને વેગ નિયમ. આપણે આ ત્રણેય ટોપિકને એક સાથે જો ભણીશું તો જ આપણને સારી એવી માહિતી મળશે અને આપણને આ ટોપિક વ્યવસ્થિત ખબર પડશે. તો ચલો આપણે એક સાથે ભણવાનું છે, તો આપણે 1 by 1 લઈશું. પહેલા આપણે આણ્વિકતા ભણાવી દઈશું, પછી તમને વેગ નિયમ વિશે માહિતી આપી દઈશું અને પછી પ્રક્રિયાક્રમ ભણાવી દઈશું. તો આ ટોપિક ચાલુ કરતા પહેલા હું તમને કહી દઉં કે પ્રક્રિયાઓ જે છે ને નોર્મલી બે પ્રકારની હોય છે. ધ્યાન આપજો ને, પ્રક્રિયાઓ જે છે નોર્મલી જે છે બે પ્રકારની હોય છે. એક સંકીર્ણ પ્રક્રિયા અને બીજી હોય છે સાદી પ્રક્રિયા. સાદી અથવા એનું બીજું નામ પ્રાથમિક કહીએ તો પણ ચાલે, બરાબર. અને ઇંગ્લિશમાં ને એલિમેન્ટરી પ્રક્રિયાઓ કહીએ તો પણ ચાલે. એલિમેન્ટરી, ઘણા બધાના નામો છે. એલિમેન્ટરી પ્રક્રિયા, બરાબર. ઘણી વખતે એને પ્રારંભિક પ્રક્રિયા પણ કહેવાય છે. પ્રારંભિક પ્રક્રિયા. તો આપણે સાદી પ્રક્રિયા શબ્દ વાપરીને ચાલીશું. તો પ્રક્રિયાઓ જે છે બે પ્રકારની હોય છે નોર્મલી. આમ એક સંકીર્ણ અને બીજું સાદી પ્રક્રિયા. સાદી પ્રક્રિયા એને કહેવાય કે જે સિંગલ સ્ટેપમાં ચાલતી હોય, જેમાં એક જ અથડામણ થતી હોય, જેમાં પ્રક્રિયકો અહીંયાથી એક પ્રક્રિયક આવ્યો, અહીંયાથી પ્રક્રિયક આવ્યો, ટકરાઈ ગયો અને સામે તમને નીપજ મળી ગઈ, પ્રોડક્ટ મળી ગઈ. તો આવી પ્રક્રિયાને આપણે કહીશું સાદી પ્રક્રિયા. સિંગલ સ્ટેપ રિએક્શન એને કહીશું આપણે સાદી પ્રક્રિયા, અથવા પ્રાથમિક અથવા એલિમેન્ટરી અથવા પ્રારંભિક. તો આવા શબ્દ આના માટે વાપરીશું. ઓકે, સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં આવી એક કરતા વધારે સાદી પ્રક્રિયાઓ સમાયેલી હોય એવી પ્રક્રિયાને આપણે સંકીર્ણ પ્રક્રિયા કહીશું, કે જેના અંદર એક કરતા વધુ વખતે અથડામણો થતી હોય, બરાબર. એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? સંકીર્ણ પ્રક્રિયા. ચલો, ઓકે. તો એને ઇંગ્લિશમાં આપણે કોમ્પ્લેક્સ રિએક્શન પણ કહી શકીએ. કોમ્પ્લેક્સ રિએક્શન, કોમ્પ્લેક્સ રિએક્શન. ઓકે, હવે આપણે તમને સમજાવીએ આણ્વિકતા કોને કહેવાય. તો ધ્યાન આપજો કે એવું અથડામણ કે જેના અંદર બે અણુઓ ઇન્વોલ્વ થતા હોય, બરાબર. હા, ધ્યાન આપજો. તો આ અથડામણમાં કેટલા અણુઓ ઇન્વોલ્વ છે? બે. તો આપણે એવું કહી શકીએ કે આની આણ્વિકતા બે છે. દાખલા તરીકે આ મારી પાસે કોઈ પ્રક્રિયા ચાલી જેના અંદર એક જ અણુ છે, બસ એ અણુ નું વિઘટન થઈ ગયું અને આપણને નીપજ મળી ગઈ. આ રીતના વચ્ચેથી આ અણુ વિઘટન પામી ગયો, આપણને નીપજ મળી ગઈ. તો આપણે કહીશું કે ભાઈ આના અંદર એક જ અણુ ઇન્વોલ્વ છે આ અથડામણમાં, તો આપણે આને કહીશું એક આણ્વીય પ્રક્રિયા. ધ્યાન આપજો. દાખલા તરીકે કોઈ એવી અથડામણ થઈ રહેલી છે કે એક અહીંયાથી અણુ આવ્યો, એક અહીંયાથી અણુ આવ્યો, એક અહીંયાથી અણુ આવ્યો. આ ત્રણેય અણુ એક સાથે આવીને ટકરાઈ ગયા અને આપણને પ્રોડક્ટ આપી દીધી. તો આપણે કહીશું આ અથડામણમાં કેટલા અણુ ઇન્વોલ્વ છે? 3 અણુ. તો આપણે એને કહીશું આણ્વિકતા. આની આણ્વીયતા કેટલી છે? 3 છે. તો આણ્વિકતા કઈ જ નથી, શું છે? અથડામણમાં કેટલા અણુ ઇન્વોલ્વ છે એની ટોટલ સંખ્યા. દાખલા તરીકે આ અથડામણમાં 2 અણુ ઇન્વોલ્વ છે, તો કહી દો એની આણ્વીયતા કેટલી છે? 2, બરાબર. હા, આ અથડામણમાં 1 અણુ ઇન્વોલ્વ છે, કહી દો એની આણ્વીયતા 1 છે. આ અથડામણમાં 3 અણુ ઇન્વોલ્વ છે, તો આપણે કહી દઈશું એની આણ્વીયતા કેટલી છે? 3 છે. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે 2 અણુ જે છે એક સાથે અથડી શકે છે, પણ જ્યારે આપણે 3 અણુની એક સાથે વાત કરીએ ને તો આની પ્રોબેબિલિટી, આની સંભાવના બહુ ઓછી હોય છે કે ભાઈ એક અણુ અહીંયાથી આવ્યો, એક અણુ અહીંયાથી આવ્યો ને એ જ વખતે અણુ આવ્યો અને ત્રણે એકી સાથે અથડાયા, તો આની સંભાવના બહુ ઓછી હોય છે. હા, 2 અણુ ઓકે ઘણી વખતે ટકરાઈ શકે, પણ જ્યારે આપણે 3 અણુની વાત કરીએ છીએ, 3 એકી સાથે, બરાબર, યસ, અથડાઈને આપણને પ્રોડક્ટ આપે, તો આની સંભાવના બહુ ઓછી હોય છે, રેર તમને જોવા મળશે આ. ઓકે, અને 4 અણુની અથડાવાની વાત કરીએ તો સાહેબ આ તો પોસિબલ જ નથી. એકી સાથે અહીંયાથી આવ્યો, અહીંયાથી આવ્યો ને અહીંયાથી આવ્યો અને અથડાઈને આપણને પ્રોડક્ટ આપી દે, પોસિબલ જ નથી. એકી સાથે 4 અણુ, યસ, પોસિબલ નથી. હા, પછી એવું નહીં કે આ 2 આવીને અથડાઈ ગયા પછી ત્રીજો આવીને ચોથો આવ્યો, આવું નહીં. આ તો પછી 3 વખત અથડામણ થઈ ગઈ, આવું નહીં. હા, એકી સાથે જ્યારે 4 અણુ આવીને અથડાઈ જાય અને આપણને નીપજ આપી દે, બરાબર, એ પોસિબલ નથી, બરાબર. તો ધ્યાન આપજો, આણ્વીયતા કોઈ દિવસ 3 કરતા વધારે હોતી નથી. તો આપણે કહીશું આ અણુઓની જે સંખ્યા છે, બરાબર, યસ, એને જ આપણે કહીશું એ પ્રક્રિયામાં ભાગ લેતા, એ અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યા જે છે એને જ આપણે શું કહીશું? એ પ્રક્રિયાની આણ્વિકતા, મોલેક્યુલારિટી. તો હવે જુઓ, હું આણ્વિકતાની વ્યાખ્યા લખું છું. આણ્વિકતા કોને કહેવાય?
બરાબર. તો આણ્વિકતા, મોલેક્યુલારિટી અથવા આણ્વિકતા. તો આપણે કહીશું અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યાને બરાબર તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. તો આણ્વિકતા કોને કહીશું? તો અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યાને આપણે આણ્વિકતા કહીશું. અથવા આપણે કહીશું કે એકી સાથે કેટલા અણુઓ અથડાય છે એની સંખ્યાને આપણે શું કહીશું? આણ્વિકતા કહીશું. એકી સાથે અથડામણ અનુભવતા, હે ને ભાઈ, એકી સાથે અથડામણ અનુભવતા અણુઓની સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. તો આણ્વિકતા કઈ જ નથી, શું છે? અથડામણ અનુભવતા અણુઓની સંખ્યા એકી સાથે. બરાબર. એનો મતલબ એમ કહીએ તો પણ ચાલે. સિંગલ સ્ટેપ પ્રક્રિયામાં એટલે કે સાદી પ્રક્રિયામાં કેટલા અણુઓ અથડાય છે એની સંખ્યાને આપણે શું કહીશું? તે પ્રક્રિયાની આણ્વિકતા કહીશું. ઓકે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ આણ્વિકતા જે છે, ઓકે, આ આણ્વિકતા જે છે એ તમે જોઈ શકો છો. આપણે વાત કરી શકીએ છીએ કે જે આણ્વિકતા જે છે ને એ તમે જોઈ શકો છો 2 હોઈ શકે, બરાબર, 1 હોઈ શકે, 3 હોઈ શકે, પણ 3 કરતા વધુ ના હોય. અને હા, કોઈ દિવસ મને બતાવજો કે અડધો અણુ આવીને અથડી શકે? ના. 1.5 અણુ આવીને અથડી શકે? ના. તો ધ્યાન આપજો, આણ્વિકતા જે છે કોઈ દિવસ અપૂર્ણાંકમાં હોતી નથી. અને મને બતાવો 0 અણુ આવીને અથડી શકે? ના. તો ધ્યાન આપજો, આણ્વિકતાનું મૂલ્ય કોઈ દિવસ 0 પણ હોતું નથી. તો આ ધ્યાન આપજો, આણ્વિકતાનું મૂલ્ય કોઈ દિવસ -1 અણુ આવીને અથડી શકે? ના. -1 અણુ આવીને અથડી શકે? ના. માટે આણ્વિકતા જે છે કોઈ દિવસ ઋણ પણ હોતી નથી. તો ધ્યાન આપજો, આણ્વિકતા જે છે ઋણ કદાપી ના હોય, આણ્વિકતા જે છે એ અપૂર્ણાંક કદાપી ના હોય, અને આણ્વિકતા જે છે 3 કરતા વધુ પણ હોતી નથી. બરાબર. તો આણ્વિકતા કાં તો 1 હોઈ શકે, કાં તો 2 હોઈ શકે, કાં તો 3 હોઈ શકે. હવે જે પ્રક્રિયાની આણ્વિકતા 1 હશે એવી પ્રક્રિયાને આપણે કહીશું એક આણ્વીય પ્રક્રિયા. એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? એક આણ્વીય પ્રક્રિયા. તો એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા જેને આપણે કહીશું યુનિમોલેક્યુલર રિએક્શન. હા, તો આપણે કહીશું જે અથડામણમાં એક અણુ સમાયેલો હોય, તો બરાબર તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? એક આણ્વીય પ્રક્રિયા. તો તેવી પ્રક્રિયાને આપણે કહીશું એક આણ્વીય પ્રક્રિયા કહીશું. એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. ઓકે. હવે એક ઉદાહરણ તમારી સામે મૂકું કે આ મારી પાસે આ NH4NO2 છે, બરાબર. આને તમે ગરમ કરશો ને તો આ અણુ જે છે આપોઆપ તૂટી જાય છે અને બનાવી દે છે N2+2H2O. તો મને બતાવો, આ પ્રક્રિયામાં એક અણુ ઇન્વોલ્વ છે, માટે આને શું કહીશું આપણે? એક આણ્વીય પ્રક્રિયા. ચલો, પછી આપણે બતાવીએ તમને દ્વિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? દ્વિઆણ્વીય પ્રક્રિયા, જેને આપણે કહી શકીએ બાયમોલેક્યુલર રિએક્શન કહેવાય. બરાબર. તો દ્વિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે કહીશું જે અથડામણમાં કેટલા 2 અણુ ઇન્વોલ્વ હોય, બરાબર, 2 અણુ સમાયેલા હોય, તો આપણે કહીશું જે પ્રક્રિયામાં 2 અણુઓ ભાગ લેતા હોય, બરાબર, જે અથડામણમાં 2 અણુ ભાગ લેતા હોય, તો આપણે એવી પ્રક્રિયાને આપણે શું કહી દઈશું? દ્વિઆણ્વીય પ્રક્રિયા કહી દઈશું. તો ચાલો લખીએ, જે અથડામણમાં
જે અથડામણમાં બે અણુ સમાયેલ હોય તેવી પ્રક્રિયાને આપણે કહીશું દ્વિઆણવીય પ્રક્રિયા કહીશું. કહે છે ઉદાહરણ આપણે લઈ લઈએ કે મારી પાસે આ H2 છે. ધ્યાન આપજો કે આ I2 યસ આ આવીને ટકરાયા અને બની ગયું 2HI. તો આ પ્રક્રિયા જે છે દ્વિઆણવીય છે. આના અંદર એક H2 આવે છે આ બાજથી અને એક આ બાજથી આવે છે I2 અને બંને આને ટકરાય છે અને બનાવી દે છે HI. તો આ દ્વિઆણવીય પ્રક્રિયા છે. ચલો પછી આપણે બતાવીએ તમને ત્રિઆણવીય પ્રક્રિયા. ત્રિઆણવીય પ્રક્રિયા જેને આપણે કહીશું ઇંગ્લિશમાં ત્રિઆણવીય પ્રક્રિયાને આપણે શું કહીશું તો ટ્રાયમોલિક્યુલર રિએક્શન. ટ્રાયમોલિક્યુલર રિએક્શન ત્રિઆણવીય પ્રક્રિયા ટ્રાયમોલિક્યુલર રિએક્શન. તો આપણે કહીશું જે અથડામણમાં ત્રણ અણુ ભાગ લેતા હોય તો આપણે આને શું કહી દઈશું ત્રિઆણવીય પ્રક્રિયા કહી દઈશું. ઓકે ઉદાહરણ કયું છે તો જો તમારી સામે એક ઉદાહરણ હું આપી દઉં તો આપણે લખીશું અહીંયાથી બે NO ના અણુ આવ્યા અને સામેથી એક Cl નો અણુ આવ્યો. આ ટકરી ગયા અને બની ગયું 2NOCl. તો આ ત્રિઆણવીય પ્રક્રિયા છે. તો તમે જોઈ શકો છો કે આ આણ્વિકતા જે છે આપણે પ્રક્રિયાને જોઈને પણ લખી શકીએ છીએ. બસ આપણને ખબર હોય કે દાખલા તરીકે આ જે છે સાદી પ્રક્રિયા છે તો આપણે શું કરીશું એના મોલ જે છે 2 અને આ 1 3 ટોટલ 3 મોલ ભાગ લે છે પ્રક્રિયકોના તો આપણે કહી દઈશું આણ્વિકતા 3. દાખલા તરીકે મારી પાસે આ એક પ્રક્રિયા છે જેના અંદર તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોના 1 અને 1 એમ કરીને 2 મોલ ભાગ લે છે. તો આપણે કહી દઈશું કહી દઈ શકીએ બરાબર. આપણે કહી શકીએ કે ભાઈ આણ્વિકતા કેટલી છે 2 છે. દાખલા તરીકે આ પ્રક્રિયાના અંદર તમારા પ્રક્રિયકોના 1 મોલ ભાગ લે છે તો આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી છે 1 છે. તો આમ આપણે આણ્વિકતા જે છે પ્રક્રિયાને જોઈને પણ કહી શકીએ બરાબર. માટે આપણે કહી શકીએ કે આણ્વિકતા શું છે તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો જે છે એમના મોલ સંખ્યાનો સરવાળો છે. તો આપણે આ રીતના આણ્વિકતાની એક બીજી વ્યાખ્યા પણ આપી શકીએ કે આણ્વિકતા શું છે તો પ્રક્રિયામાં પણ શરત એ છે પ્રક્રિયા કેવી જોઈએ સાદી જોઈએ. ધ્યાન આપજો કે સિમ્પલ પ્રક્રિયા જોઈએ. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના મૂલ સંખ્યાના સરવાળાને અને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. આણ્વિકતા કહે છે. ચલો ક્લિયર થઈ ગયું યસ. હવે એક આપણે બીજી વસ્તુ નોંધવા જેવી બાબત આપણે બતાવી દઈએ કે ભાઈ આણ્વિકતા જે છે એ માત્ર કોના માટે લખી શકાય સાદી પ્રક્રિયા માટે જ લખી શકાય બરાબર યસ. તો લખી દઈએ અહીંયા કે તે માત્ર સાદી પ્રક્રિયા માટે લખી શકાય. કોમ્પ્લેક્સ પ્રક્રિયા માટે આપણે આણ્વિકતા લખી શકીએ નહીં. જો કોમ્પ્લેક્સ પ્રક્રિયા હોય તો એના અંદર જે સ્ટેપ હોય છે દરેક સ્ટેપ માટે એમની જે ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું અને ક્રિયાવિધિના અંદર જે સિંગલ સ્ટેપ આવશે બરાબર હા એ દરેક સ્ટેપ માટે આણ્વિકતા લખી શકાય પણ પેલા સંકીર્ણ પ્રક્રિયા માટે આપણે આણ્વિકતા કહી શકીએ નહીં. બીજી વસ્તુ આણ્વિકતા જે છે 1 હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે બરાબર યસ. અને આ પણ રેરલી 3 બરાબર. કોઈ દિવસ આણ્વિકતા જે છે નેગેટિવ હોય નહીં બરાબર. -1 દળો અથડાય કદી ના અથડાય યસ. આણ્વિકતા કોઈ દિવસ અપૂર્ણાંક હોય નહીં. કોઈ એમ કે સાહેબ 1.5 અણુ આઈને 1.5 દળો જે છે આઈને અથડાયો બરાબર પોસિબલ છે ના બરાબર ને. કોઈ એમ કે અડધો દળો આઈને અથડાયો પોસિબલ જ નથી. અથડામણ કોઈ દિવસ અપૂર્ણાંકમાં ના હોઈ શકે. માટે યાદ રાખો આણ્વિકતા જે છે અપૂર્ણાંકમાં હોય
નહીં. આણ્વિકતા ઋણ હોય નહીં. આણ્વિકતા કોઈ દિવસ શૂન્ય પણ હોય નહીં, કારણ કે અથડામણો કોઈ દિવસ શૂન્ય દડા વચ્ચે થાય નહીં, શૂન્ય અણુ વચ્ચે થાય નહીં. માટે યાદ રાખજો, આણ્વિકતા જે છે કદાપી શૂન્ય હોતી નથી. બરાબર? યસ. બીજી વસ્તુ આપણે કહી શકીએ કે આણ્વિકતા જે છે સૈદ્ધાંતિક મૂલ્ય છે. એટલા માટે સૈદ્ધાંતિક કે આપણે પ્રક્રિયાને જોઈને લખી શકીએ છીએ, બસ ખાલી મોલ સંખ્યાનો સરવાળો કરીશું. તો આપણે કહી શકીએ આણ્વિકતા શું છે? સૈદ્ધાંતિક મૂલ્ય છે. તો આણ્વિકતા જે છે સૈદ્ધાંતિક મૂલ્ય છે. તો આ આણ્વિકતા વિશે આપણી થોડી માહિતી થઈ ગઈ. બરાબર? આને કહીશું મોલેક્યુલારિટી. તો મોલેક્યુલારિટી છે શું? તો આપણે કહીશું અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યા છે. આને આપણે શું કહીશું કે એ પ્રક્રિયાની, એ અથડામણની આપણે આણ્વિકતા કહી દઈશું. જો અથડામણમાં એક દડો ઇન્વોલ્વ હોય, એક અણુ ઇન્વોલ્વ હોય તો આપણે એને એક આણ્વીય પ્રક્રિયા કહીશું. જો અથડામણમાં બે અણુઓ ઇન્વોલ્વ થતા હોય તેને આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા કહીશું. જો અથડામણના અંદર 3 અણુઓ ઇન્વોલ્વ થતા હોય તો આપણે એને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહી દઈશું. હા, આણ્વિકતા જે છે કોઈ દિવસ અપૂર્ણાંક હોતી નથી. આણ્વિકતા જે છે કોઈ દિવસ શૂન્ય હોતી નથી. આણ્વિકતા જે છે કોઈ દિવસ ઋણ હોતી નથી. આ ધ્યાન આપવાનું. અને આણ્વિકતા જે છે માત્ર સાદી પ્રક્રિયાઓ માટે જ લખી શકાય, સંકીર્ણ પ્રક્રિયા માટે લખી શકાય નહીં. સાદી પ્રક્રિયા કોને કહેવાય? તો જે સિંગલ સ્ટેપમાં ચાલતી હોય છે એવી પ્રક્રિયાને સાદી પ્રક્રિયા કહેવાય. કે એ પ્રક્રિયા કે જે આપણને અથડામણ દર્શાવે છે એને આપણે સાદી પ્રક્રિયા કહીશું. જે સિંગલ સ્ટેપમાં ચાલતી હોય છે એવી પ્રક્રિયાને સાદી પ્રક્રિયા કહેવાય. તો આ આણ્વિકતા વિશે આપણી માહિતી થઈ ગઈ. હવે આપણે તમને વેગ નિયમ વિશે થોડી ચર્ચા કરી દઈએ. બરાબર? તો વેગ નિયમ. તો ચાલો વેગ નિયમ સમજીએ, જેને આપણે કહીશું રેટ લો. વેગ નિયમ સમજીએ, રેટ લો. તો જુઓ, તમારી સામે આપણે એક પ્રક્રિયા મૂકી દઈએ, AA પ્લસ BB gives CC પ્લસ DD. બરાબર? આના અંદર ઉદ્દીપક એમ સમજો કે E છે. આ પ્રક્રિયા તમારી સામે મૂકી દઈએ. હવે આ પ્રક્રિયાનો આપણે વેગ કાઢીએ. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયાનો વેગ જે છે, આમાં ભાગ લેતા પ્રક્રિયા A છે, B પણ ભાગ લે છે, એને મોલાર સાંદ્રતાઓ લઈ લો. આમાં C નિપજ બને છે, D નિપજ બને છે, એને મોલાર સાંદ્રતાઓ લઈ લો. આના અંદર ઉદ્દીપક ઇન્વોલ્વ છે E, યસ, એને મોલાર સાંદ્રતા લઈ લો. તો ધ્યાન આપજો, આમાં A અને B જે છે પ્રક્રિયકો છે, સ્મોલ a સ્મોલ b જે છે એના મોલ છે, કેપિટલ C કેપિટલ D નિપજો છે, અને સ્મોલ c સ્મોલ d જે છે એના મોલ છે, અને એ ઉદ્દીપક છે. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ જે છે આમાંથી બરાબર ગમે તેની મોલાર સાંદ્રતા જે છે એના ઉપર આધારિત હોઈ શકે છે. તો હવે પહેલા આપણે શું કરીશું? તો આ પ્રક્રિયાનો મારે વેગ નિયમ લખવો છે. તો આપણે શું કરીશું? તો એના માટે પહેલા એ જે છે એના ઉપર કેટલી ઘાત આવશે આપણે એ શોધીશું એક્સપેરિમેન્ટ કરીને. કેવી રીતના? તો આમાં B બરાબર C અને D ની સાંદ્રતા આપણે અચળ કરી દઈશું. B, C અને D ની સાંદ્રતા આપણે અચળ કરી દઈશું. અને અચળ કરીને બરાબર, અચળ કરીને આપણે શું કરીશું? E ની સાંદ્રતા જે છે બમણી કરીશું. ધ્યાન આપજો ને, E ની સાંદ્રતા બમણી કરીશું. અને બમણી કરતા વેગ જે છે આપણો શું થાય છે ચેક કરીશું. દાખલા તરીકે E ની સાંદ્રતા અમે 2 ગણી કરી અને વેગ થઈ ગયો 2 ગણો. દાખલા તરીકે E ની સાંદ્રતા અમે 3 ગણી કરી અને વેગ થઈ ગયો 3 ગણો. દાખલા તરીકે E ની સાંદ્રતા અમે 4 ગણી કરી. આ બધાને અચળ કરી દીધા છે કે B, C, D, E ને. યસ, E ની સાંદ્રતા અમે 4 ગણી કરી અને વેગ મેં એક્સપેરિમેન્ટ થી કાઢ્યો તો મને ખબર પડી 4 ગણો થઈ ગયો. તો આપણે કહી શકીએ કે ભાઈ E ની સાપેક્ષે બોલો કેટલી ઘાત હશે? તો આપણે કહી શકીએ 1. આ રીતના આપણે એક્સપેરિમેન્ટ કરીને આને શોધી લઈશું. હવે આપણે શું કરીશું? B ની ઘાત શોધવી છે. તો આપણે કામ કરીશું, E ની સાંદ્રતા પ્રક્રિયામાં, C ની સાંદ્રતા, D ની સાંદ્રતા અને E આને અચળ કરી દઈશું. અને હવે આપણે શું કરીશું? આ જે B જે છે એની સાંદ્રતા 2 ગણી કરીશું અને આપણે વેગ ચેક કરીશું એક્સપેરિમેન્ટ કરીને. બરાબર? તો મને ખબર પડી, મેં એક્સપેરિમેન્ટ કર્યો આ પ્રક્રિયાનો, તો મને ખબર પડી એનો વેગ જે છે પહેલા જે હતો એના કરતા થઈ ગયો બરાબર 4 ગણો. તો જો અમે B ની સાંદ્રતા 2 ગણી કરી અને વેગ થઈ ગયો 4 ગણો. હવે હું એક કામ કરીશ, ફરીથી આ B ની સાંદ્રતા હું 3 ગણી કરીશ અને વેગ હું ચેક કરીશ. તો વેગ થઈ ગયો દાખલા તરીકે 9 ગણો. એક્સપેરિમેન્ટથી મેં વેગ ચેક કર્યો અને થઈ ગયો 9 ગણો. તો તમે જોઈ શકો છો 3 ગણી કરવાથી વેગ થઈ ગયો 9 ગણો. તો આપણે કહી શકીએ B ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો હશે? બોલો, 2 હશે. બરાબર? યસ. તો આ રીતના આપણે B ની સાપેક્ષે ઘાત આ રીતના સુધી લઈશું. ચલો હવે ધ્યાન આપજો, આપણે શું કરીશું? C જે છે એની સાંદ્રતાને પહેલા A, B અને D, E ની સાંદ્રતા અચળ કરી દઈશું અને હવે કામ કરીશું C ની સાંદ્રતા જે છે બમણી કરીશું.
બરાબર. દાખલા તરીકે મેં સી ની સાંદ્રતા 4 ગણી કરી. કેટલી કરી ધ્યાન આપજો. મેં સી ની સાંદ્રતા 4 ગણી કરી અને પછી મેં વેગ કાઢ્યો, તો મને ખબર પડી વેગ મારો બમણો થઈ ગયો. તો ધ્યાન આપજો, મેં 4 ગણો કર્યો અને વેગ થઈ ગયો બમણો. બરાબર. મેં હવે કામ કર્યું, સી ની સાંદ્રતા 9 ગણી કરી અને મેં ચેક કર્યું વેગ કેટલો થાય છે, તો વેગ થઈ ગયો 3 ગણો. તો વિચારજો, આ 9 ગણો કરું છું ત્યારે વેગ 3 ગણો થઈ જાય છે, આ 4 ગણો કરું છું ત્યારે વેગ 2 ગણો થઈ જાય છે. એનો મતલબ શું થઈ ગયો? સી નો શું હશે? તો વર્ગમૂળ હશે. એનો મતલબ સી ની કેટલી ઘાત હશે? તો હાફ હશે. તો આ રીતના આપણે સી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કાઢી દીધો. સી ને વધારીએ છીએ તો વેગ તમારો 4 ગણો કરું છું ત્યારે આ 2 જ ગણો થાય છે. એનો મતલબ એ થઈ ગયો કે 4 ની આપણે શું ઘાત કરીએ તો 2 થઈ જાય, તો વર્ગમૂળ કરવું પડે, હાફ કરવું પડે. તો આ રીતના સી ની સાપેક્ષે આપણે ઘાત શોધી લઈશું. ચલો હવે ડી ની જે સાંદ્રતા છે, બરાબર, પહેલા તો મેં એ, બી, ઈ અને સી ની સાંદ્રતા મેં અચળ કરી દીધી. હવે એક કામ કરું છું, હું ડી ની સાંદ્રતા જે છે, દાખલા તરીકે મેં ડી ની સાંદ્રતા કરી દીધી 2 ગણી. ધ્યાન આપજો ને, મેં ડી ની સાંદ્રતા કેટલી કરી દીધી? 2 ગણી. અને મેં પ્રક્રિયાનો વેગ કાઢ્યો. તો પ્રક્રિયાનો વેગ થઈ ગયો અચળ, જેટલો પહેલા હતો એટલો જ. મેં બમણી કરી તો પણ. દાખલા તરીકે મેં ડી ની સાંદ્રતા 3 ગણી કરી, તો એ વેગ જે છે જ. દાખલા તરીકે ડી ની સાંદ્રતા 4 ગણી કરી, તો એ વેગ જે છે જ. એનો મતલબ ડી ની સાપેક્ષે બોલો ઘાત શું હશે? તો 0 હશે. તો આ રીતના આપણે ડી ની સાપેક્ષે ઘાત શોધી લીધી. આ રીતના તમે એ, બી, સી, ડી ની સાંદ્રતા અચળ કરીને તમે ઉદ્દીપક જે છે એ ચેન્જ કરીને પણ પ્રક્રિયાનો વેગ કાઢી શકો છો. બરાબર. તો આ રીતના અહીંયા પણ સમથિંગ દાખલા તરીકે આવી ગયું -1. તો આપણે કહી શકીએ આ રીતના કે આ જે છે આપણો આ પ્રક્રિયા માટે થઈ ગયો વેગ નિયમ. તો આ રીતના આપણે આ પ્રક્રિયા માટે આ રીતના વેગ નિયમ લખી શકીએ. તો વેગ નિયમ શું છે? તો ધ્યાન આપજો, વેગ નિયમ આપણે આ રીતના કહીશું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ, એમાં ભાગ લેતા પ્રક્રિયક નહીં હોય ને, પ્રક્રિયકો, એમાં ભાગ લેતા પ્રક્રિયકો એટલે આ બધા, એમાં ભાગ લેતા રિએજન્ટ, એમની મોલાર સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની રીતને કહેવાય છે વેગ નિયમ. તો વેગ નિયમ કોને કહેવાય? તો ધ્યાન આપજો, કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતા રિએજન્ટ, બરાબર, ભાગ લેતા રિએજન્ટ એટલે ચાહે પ્રક્રિયા કે હોય, ચાહે નિપજ હોય, ચાહે ઉદ્દીપક હોય, એની મોલાર સાંદ્રતાના, બરાબર, અનુસંધાનમાં રજૂ કરવાની રીતને આપણે શું કહીશું? વેગ નિયમ કહી દઈશું. ઓકે. તો આ વેગ નિયમ થઈ ગયો. તો એનો મતલબ એવો થઈ ગયો કે મારે આ જે ગાતો છે એ એક્સપેરિમેન્ટ કરીને જ શોધવી પડે. હું ડાયરેક્ટ પ્રક્રિયાને જોઈને ના લખી શકું. દાખલા તરીકે એની માથે અહીંયા કેટલી ઘાત આવશે તો હું આ રીતના ના કહી શકું. એના આગળ તત્વ એકમિતિ ગુણાંક એ છે ને, તો એની માથે એ ઘાત આવશે એવું ના કહી શકીએ. બરાબર. હા, જે રીતના યાદ કરો આપણે સંતુલનમાં કહેતા હતા એ રીતના અહીંયા ના કહી શકીએ. બરાબર. બી ની સાપેક્ષે અહીંયા 2 ઘાત, તો આ 2 ઘાત આપણે આ રીતના ના લખી શકીએ કે ભાઈ બી ની આગળ કેટલો તત્વ એકમિતિ ગુણાંક બી છે ને, તો ઉપર આપણે બી લખી દઈએ, આવું ના લખાય. ધ્યાન આપજો, આને એક્સપેરિમેન્ટ કરીને જ શોધવો પડે. હા, હવે એક બીજી મહત્વની વાત હું તમને કહી દઉં. આપણા 12th ના સિલેબસમાં, બરાબર, નીટ જેઈ અને 12th ના સિલેબસમાં માત્ર એવી પ્રક્રિયાઓ જ છે કે જે પ્રક્રિયાનો વેગ જે છે માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હશે, નિપજો કે ઉદ્દીપકની સાંદ્રતા પર આધારિત નથી. તો અહીંયા માત્ર એવી પ્રક્રિયાઓ જ ભણવાની છે કે જેમાં પ્રક્રિયાનો વેગ જે છે માત્ર પ્રક્રિયકોની મોલાર સાંદ્રતા ઉપર જ આધારિત છે. માટે અહીંયા આપણે જ્યારે વેગ નિયમ લખીશું ત્યારે આપણે નિપજને નહીં લખીએ, ઉદ્દીપકને નહીં લખીએ. આ ધ્યાન આપજો. બરાબર. તો જ્યારે આપણે વેગ નિયમ લખીશું ત્યારે માત્ર આપણે કયા રિએજન્ટ લઈશું? તો માત્ર આપણે પ્રક્રિયકો જ લઈશું. માત્ર આપણે રિએજન્ટમાં પ્રક્રિયક જ લઈશું. તો વેગ નિયમ જ્યારે આપણે લખીશું ત્યારે માત્ર આના અંદર સામેલ થતા પ્રક્રિયકના અનુસંધાનમાં જ લખીશું. કારણ કે આપણા સિલેબસમાં માત્ર એવી જ પ્રક્રિયાઓનો સમાવેશ કરેલ છે કે જેનો વેગ જે છે પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત હોય. હા, આવી પણ કેટલાક એક્ઝામ્પલ છે પણ આપણા સિલેબસમાં નથી. બરાબર. યસ, હું એકાદો આપી દઈશ તમને આગળ જતા, કે એવી પ્રક્રિયા એક આપીશ કે જેના અંદર પ્રક્રિયાનો વેગ જે છે નિપજની સાંદ્રતા પર આધારિત હશે. એ આપીશ તમને એક્ઝામ્પલ. બરાબર. તો અત્યારે આપણે વેગ નિયમ જ્યારે લખીશું ત્યારે આ રીતના લખીશું. તો પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયક જે હશે એના અંદર, બરાબર, જે પ્રક્રિયક સામેલ થયા હશે એની મોલાર સાંદ્રતાના અનુસંધાનમાં આપણે લખી દઈશું. હા, હવે ઉપર એની મારે ઘાત લખવી છે તો આપણે આ એ ના લખી શકીએ, ત્યાં કઈક ઘાત આવશે x, જે આપણે એક્સપેરિમેન્ટ કરીને શોધીશું. કેવી રીતના? તો આપણે શું કરીશું? એની સાંદ્રતા બમણી કરીશું, ત્યારે વેગ શું થાય છે ચેક કરી લઈશું. જો બમણો થઈ જાય તો x = 1. આ રીતના આપણે શોધી લઈશું. બરાબર. હા, બી ની કઈક ઘાત હશે, દાખલા તરીકે y. આ y ને આપણે એક્સપેરિમેન્ટ કરીને શોધવો પડશે. કેવી રીતના? બી ની સાંદ્રતા આપણે બમણી કરીશું અને જોઈશું વેગ કેટલો થઈ જાય છે. દાખલા તરીકે વેગ થઈ ગયો 4 ગણો, તો આપણે કહી દઈશું y = 4, y = 2, આવું કહી દઈશું. બરાબર. હા,
દાખલા તરીકે મેં બી ની સાંદ્રતા 3 ગણી કરી અને વેગ થઈ ગયો 9 ગણો, તો આપણે કહી દઈએ કે ભાઈ અહીંયા y ઇક્વલ ટુ શું હશે, તો આપણે કહીશું 2 હશે. તો આ રીતના આપણે x અને y જે છે એક્સપેરિમેન્ટ કરીને શોધી લઈશું. તો આ રીતના આપણે વેગ નિયમ લખીશું. બરાબર, તો આને આપણે વેગ નિયમ કહીશું. હવે ધ્યાન આપજો, આમાં સમપ્રમાણ આપણે હટાવીશું તો આપણે એક અચળાંક મૂકી દઈશું. આ અચળાંકને આપણે k કહી દઈશું. તો r ઇઝ ઇક્વલ ટુ k એની સાપેક્ષે x ઘાત y, બરાબર, ને મોલાર સાંદ્રતા એની સાપેક્ષે y ઘાત. ઓકે, તો આ છે આપણો વેગ નિયમ. બરાબર, ધ્યાન આપજો, પ્રક્રિયાનો વેગ નિપજો જે છે, પ્રક્રિયાનો વેગ જે છે નિપજો જે છે એની મોલાર સાંદ્રતા ઉપર પણ આધારિત હોય છે, પણ આપણા સિલેબસમાં આવી પ્રક્રિયાઓનો સમાવેશ કરેલો નથી. બરાબર, આ ધ્યાન આપજો. માટે પ્રક્રિયાનો વેગ જ્યારે લખવો હોય ત્યારે તમારે વેગ નિયમના અંદર માત્ર પ્રક્રિયકનો સમાવેશ કરવાનો, નિપજનો સમાવેશ કરવાનો નહીં. ચલો, ઓકે, યસ. હવે આના અંદર આ કે શું છે, બરાબર, પછી આ એક્સ શું છે, વાય શું છે, તો આપણે બતાવી દઈએ. બરાબર, તો આમાં એક્સ જે છે એને આપણે કહીશું એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ, એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કહી દઈશું. અને આ માત્ર એક્સપેરિમેન્ટ કરીને જ શોધી શકીએ. આપણે આવું ના કહી શકીએ એના આગળ તત્વ યોગમિતિ ગુણાંક એ છે તો માટે x ઇક્વલ ટુ એ ના કહી શકીએ. તો એક્સપેરિમેન્ટ કરીને જ શોધી શકીએ. ચલો, y શું છે, તો આમાં y શું છે, તો b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. તો y શું છે, b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે y. ઓકે, આ પણ માત્ર એક્સપેરિમેન્ટ કરીને જ શોધી શકીએ, એક્સપેરિમેન્ટ કરીને જ શોધી શકીએ. ચલો, ક્લિયર થઈ ગયો? યસ. હા, હવે આ બંનેનો જે સરવાળો કરીશું x પ્લસ y, જેને આપણે સ્મોલ n કહીશું, આને આપણે શું કહીશું, કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહીશું. કુલ પ્રક્રિયાનો આપણે પ્રક્રિયાક્રમ કહીશું x પ્લસ y ને. બરાબર, તો ધ્યાન આપજો. હવે આના ઉપરથી તમે એક વસ્તુ નક્કી કરી શકો છો કે આ જે વેગ નિયમ છે ને, વેગ નિયમ ડાયરેક્ટલી આપણે પ્રક્રિયાને જોઈને લખી શકીએ નહીં. તો વેગ નિયમ જે છે એ એક્સપેરિમેન્ટ કરીને જ લખી શકાય. ધ્યાન આપજો, વેગ નિયમ માત્ર પ્રયોગ કરીને જ લખી શકાય, પ્રક્રિયાને જોઈને વેગ નિયમ કદાપી લખી શકાય નહીં. યસ. ચલો, હવે આના અંદર કે શું છે, તો આમાં કે શું છે, તો કે છે આપણો વેગ અચળાંક. વેગ અચળાંક છે, બરાબર, રેટ કોન્સ્ટન્ટ. હા, આની આપણે હમણાં અલગથી ચર્ચા કરીશું. બરાબર, અત્યારે ખાલી હું લખી દઉં છું આના એકમની, આની વ્યાખ્યાની, આની ખાસિયતોની હમણાં આપણે થોડી વાર રહીને આપણે વાત કરીશું. તો આ રેટ કોન્સ્ટન્ટ છે કે. ચલો, એટલે સુધી ક્લિયર છે? હા, હવે ધ્યાન આપજો, તો હું અહીંયા લખી દઉં છું કે રેટ, કોઈ પણ પ્રક્રિયાનો વેગ નિયમ, કોઈ પણ પ્રક્રિયાનો વેગ નિયમ પ્રક્રિયાને જોઈને કદાપી લખી શકાય નહીં. કદાપી લખી શકાય નહીં. માત્ર પ્રયોગ કરીને જ લખી શકાય. આ ધ્યાન આપજો. કોઈ પણ પ્રક્રિયાનો વેગ નિયમ લખવો હોય તો તમે ડાયરેક્ટ પ્રક્રિયાને જોઈને, બરાબર, તમે એના તત્વયુગ્મિતિ ગુણાંકને ઘાતમાં મૂકીને ના લખી શકો, એને પ્રયોગ કરીને જ લખવો પડે. હવે જો એક વધારાની હું તમને માહિતી આપી દઉં, આ નોંધ કરીને તમારે મૂકી દેવાની, કે આપણે સંતુલન ચેપ્ટરમાં આવું લખતા હતા, a પ્લસ bb. ધ્યાન આપજો ને, gives cc પ્લસ dd. હા, આમાં ગુલ્ડબર્ગ અને વાગે આ બે સાયન્ટિસ્ટ થઈ ગયા, યાદ હોય તો. ગુલ્ડબર્ગ અને વાગે આ બે સાયન્ટિસ્ટ થઈ ગયા, બરાબર. અને આમણે આપણને સક્રિય દળનો નિયમ આપ્યો હતો, સક્રિય દળનો નિયમ આપ્યો હતો, યાદ હોય તો. બરાબર, આમણે શું કહ્યું હતું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ જે છે એમાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે એમની મોલાર સાંદ્રતા જે છે, એમને યોગ્ય ઘાત, મોલાર સાંદ્રતા, એમનો ઘાત કઈ મૂકવાની, એમનો જે તત્વયુગ્મિતિ ગુણાંક હોય, યસ, એ ઉપર મૂકી દો. આનો બીનો તત્વયુગ્મિતિ ગુણાંક જે છે એ મૂકી દો. યસ, આ રીતના કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખાય છે. આવું
બરાબર. ગુલબર્ગ અને વાગે આવું આપણને રજૂ કરીને આપ્યું હતું અને આપણે આને કહેતા હતા સક્રિય દળનો નિયમ. હવે ધ્યાન આપજો. હા, તો ગુલબર્ગ અને વાગે આ જે નિયમ આપેલો છે આ નિયમ 100% સાચો નથી. જ્યારે એક્સપેરિમેન્ટ કરીને ચેક કર્યું, એની સાંદ્રતા બમણી કરીને ચેક કર્યું, બરાબર, તો અહીંયા એની ઘાત અનુસાર વેગ નતો મળતો. તો એનો મતલબ એવો થઈ ગયો કે ગુલબર્ગ અને વાગે જે આપણને નિયમ આપ્યો હતો એ 100% સાચો નથી. હા, આ કેટલીક પ્રક્રિયાઓમાં સાચું નીકળ્યું હતું. કેટલીક પ્રક્રિયામાં એવું થતું હતું કે આ જે તત્વયુગ્મિતિ ગુણાંક છે એ જ ઘાત બનતી હતી, બરાબર. એનો મતલબ તત્વયુગ્મિતિ ગુણાંક જે છે એ જ આ પ્રક્રિયક જે છે એનો પ્રક્રિયાક્રમ બનતો હતો. કેટલીક પ્રક્રિયામાં, 100% દરેક પ્રક્રિયામાં નથી હોતું. અને એ પણ કઈ પ્રક્રિયા હું તમને કહી દઉં, જે સાદી પ્રક્રિયાઓ હોય છે, જે સિંગલ સ્ટેપમાં ચાલતી હોય છે, બરાબર, જે સાદી પ્રક્રિયાઓ હોય છે એના માટે જ સક્રિય દળનો નિયમ સાચો છે. બાકી સક્રિય દળનો નિયમ 100% સાચો નથી. દરેક પ્રક્રિયા માટે સક્રિય દળનો નિયમ આપણે લાગુ પાડી શકીએ નહીં, બરાબર. અહીંયા ગાતો જે છે એક્સપેરિમેન્ટ કરીને જ શોધવો પડે. આ દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. તો આ ધ્યાન આપજો. સક્રિય દળનો નિયમ જે છે માત્ર કોના માટે સાચો છે? તો સક્રિય દળનો નિયમ માત્ર સિંગલ સ્ટેપ રિએક્શન માટે જ, એનો મતલબ સાદી પ્રક્રિયાઓ માટે જ સાચો છે, બરાબર. સાદી પ્રક્રિયા, બીજું નામ પ્રાથમિક પ્રક્રિયા. તો સાદી પ્રક્રિયાઓ માટે જ સાચો છે સક્રિય દળનો નિયમ, દરેક પ્રક્રિયા માટે સાચો નથી. તો જો તમારે કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખવો હોય તો એને તમારે આ રીતના એક્સપેરિમેન્ટ કરીને જ લખી શકાય, બરાબર. તો કોઈ પણ પ્રક્રિયાનો તમારે જો વેગ લખવો હોય સાંદ્રતાના અનુસંધાનમાં તો તમારે આ રીતના એક્સપેરિમેન્ટ કરીને જ લખાય. આપણે ગુલબર્ગ અને વાગેના નિયમનો ઉપયોગ કરીને લખી શકીએ નહીં. એ માત્ર કોના માટે લખી શકાય? જો તમારી પ્રક્રિયા સિંગલ સ્ટેપ હોય, સાદી હોય તો જ લખી શકાય એ રીતના. બાકી પ્રક્રિયાનો વેગ જે છે જો તમારે સાંદ્રતાના અનુસંધાનમાં લખવો હોય તો એક્સપેરિમેન્ટ કરીને જ તમારી આ ગાતો શોધવી પડે, બીજો કોઈ ચાન્સ નથી. તો ચલો, ક્લિયર થઈ ગયો આટલા સુધી. તો આ વેગ નિયમ વિશે મેં તમને માહિતી આપી દીધી. હવે આના અંદર જે આપણે વાત કરી કે ભાઈ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ n, એને આપણે શું કહી દીધું? પ્રક્રિયાક્રમ. તો થોડી પ્રક્રિયાક્રમ વિશે આપણે તમને ચર્ચા કરી દઈએ. તો હવે ધ્યાન આપજો કે આ x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું? એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ લખ્યું. x શું છે? એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. હવે તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરીને આ ઘાત શોધશો ને x, તો એ જે છે બરાબર ધન પણ આવી શકે, આ એક્સ ઋણ પણ આવી શકે, આ એક્સ 0 પણ આવી શકે, આ એક્સ અપૂર્ણાંક પણ આવી શકે. જે રીતના તમે જોઈ શકો છો આગળ, જો આ હાફ આવ્યો, આ 0 આવ્યો, આ નેગેટિવ આવ્યો, બરાબર. આ રીતના ધન પણ આવી શકે, આ ઋણ પણ આવી શકે, આ 0 પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે અને 3 કરતા વધુ પણ આવી શકે. એવું નથી આણ્વિકતાની જેમ કે 3 જ હોય, 3 કરતા વધુ ના હોય, એવું નથી. એ રીતના વાય જે છે પ્રક્રિયાક્રમ છે કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે. યસ, તો આ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, 3 કરતા વધુ પણ હોઈ શકે, બરાબર. હા, તો કુલ પ્રક્રિયાક્રમ પણ આપણે જ્યારે આ બંનેનો સરવાળો કરીશું ત્યારે આનું જે મૂલ્ય આવશે એ ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે, બરાબર, 3 કરતા વધુ પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે, શૂન્ય પણ આવી શકે. ઓકે, તો આપણે પ્રક્રિયાક્રમ ઉપર થોડી માહિતી તમને આપી દઈએ. તો પ્રક્રિયાક્રમ કોને કહીશું? તો આપણે કહીશું વેગ નિયમ જે છે, હમણાં આપણે આ રીતના લખ્યો કે દાખલા તરીકે મારી પાસે આ પ્રક્રિયા છે એ પ્લસ બીબી, બરાબર, ગીવ્સ સીસી પ્લસ ડીડી. આ મારી પાસે એક પ્રક્રિયા છે. આનો વેગ નિયમ આપણે આ રીતના લખી દીધું કે ભાઈ આના અંદર ભાગ લેતા પ્રક્રિયા કોઈ એ છે અને બીજો બી છે, બરાબર. એની અહીંયા કોઈ ઘાત હશે, એની કોઈ ઘાત હશે. તો આ રીતના આપણે વેગ નિયમ લખી દઈશું. તો આર બરાબર આપણે શું કહી દઈશું? કે એ ની એક્સ ઘાત અને બી ની વાય ઘાત. યસ, કે ને આપણે શું કહીશું? વેગ અચળાંક કહી દઈશું. એક્સ ને શું કહીશું? એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. વાય ને શું કહીશું? બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. ઓકે, હવે આપણે આ એક્સ પ્લસ વાય જે છે ટોટલ સરવાળો કરીશું. આ સરવાળાને આપણે કહીશું એન અને આને કહીશું કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ, બરાબર, કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. તો હવે પ્રક્રિયાક્રમ ની કોઈ મને વ્યાખ્યા પૂછે તો હું આ રીતના લખીશ કે વેગ નિયમના અંદર જે પ્રક્રિયકો જે છે એમની મોલાર સાંદ્રતાનો જે ઘાત છે એ ઘાતોનો સરવાળો જે છે એને કહેવાય છે પ્રક્રિયાક્રમ, બરાબર. તો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આપણે કેવી રીતના લખીશું? તો આપણે વ્યાખ્યા લખીશું વેગ નિયમમાં રજૂ કરેલ પ્રક્રિયકોની મોલાર સાંદ્રતા
જોઈ લેજો, વેગ નિયમમાં રજૂ કરેલ આ પ્રક્રિયકો જે છે એમની મોલાર સાંદ્રતા ના ઘાતાંકનો સરવાળાને બરાબર પ્રક્રિયા ક્રમ કહેવાય છે, પ્રક્રિયાક્રમ કહે છે. તો આ પ્રક્રિયાક્રમની વ્યાખ્યા થઈ ગઈ. હા, બીજી વસ્તુ, આ પ્રક્રિયાક્રમ જે છે તે ધન, ઋણ, એનું મૂલ્ય 0, અપૂર્ણાંક કે 3 કરતા વધુ હોઈ શકે છે. તો એનું મૂલ્ય જે છે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, 3 કરતા વધુ પણ હોઈ શકે છે. બરાબર, પ્રક્રિયાક્રમનું મૂલ્ય. હા, બીજી વસ્તુ કે આપણે આજે એક્સ અને વાય ડાયરેક્ટ પ્રક્રિયાને જોઈને લખી શકીએ નહીં. બરાબર, આપણે એક્સ અને વાયને શું કરવું પડે? પ્રયોગ કરવો પડે. તો તે પ્રાયોગિક મૂલ્ય છે, તે પ્રાયોગિક મૂલ્ય છે. ઓકે. હા, બીજી વસ્તુ, આજે તત્વયુગ્મિતિ ગુણાંક જે છે એને આ પ્રક્રિયાક્રમ સાથે કોઈ સંબંધ નથી. ધ્યાન આપજો. બરાબર, તેને પ્રક્રિયાક્રમને તત્વ યોગમિતિ ગુણાંક સાથે કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નથી. બરાબર, કોઈ સંબંધ નથી. બીજી વસ્તુ કે આ પ્રક્રિયાક્રમ જે છે એ આપણે સાદી પ્રક્રિયા માટે લખી શકાય અને સંકીર્ણ પ્રક્રિયા માટે પણ લખી શકાય. તો તેને સાદી પ્રક્રિયા તથા સંકીર્ણ પ્રક્રિયા બંને માટે લખી શકાય, બંને માટે લખી શકાય, બંને માટે લખી શકાય. સાદી પ્રક્રિયા તથા સંકીર્ણ પ્રક્રિયા બંને માટે લખી શકાય. હવે જો વૈજ્ઞાનિકોએ શું કર્યું ખબર છે? 400-500 પ્રક્રિયાઓ લીધી. બરાબર, ધ્યાનથી જોજો ને, 400-500 પ્રક્રિયાઓ લીધી. આ ટાઈપને એમણે 400-500 પ્રક્રિયાઓ લીધી અને હવે દરેકના એમણે આ વેગ નિયમ એક્સપેરિમેન્ટ કરીને શોધવાનું ચાલુ કરી દીધા. હવે કેટલીક જગ્યાએ શું થતું હતું ખબર છે કે આ જે પ્રક્રિયાક્રમ છે, દાખલા તરીકે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ, તો એનો જે તત્વયુગ્મિતિ ગુણાંક હતો એ જ આવતો હતો કેટલીક જગ્યાએ, કેટલીક પ્રક્રિયાઓમાં. બરાબર, બધી પ્રક્રિયાઓમાં આવું ના થયું, પણ જે 40-50 પ્રક્રિયાઓમાં આવું થયું. હા, પછી એમણે ચેક કર્યું એ પ્રક્રિયાઓને, તો એ પ્રક્રિયાઓ જેટલી પણ હતી બધી સિંગલ સ્ટેપ પ્રક્રિયા હતી. તો એમણે કહી દીધું કે ભાઈ સિંગલ સ્ટેપ પ્રક્રિયાના અંદર શું થશે? તો તમારો જે તત્વયુગ્મિતિ ગુણાંક હોય છે ને એ જ પ્રક્રિયાક્રમ બને છે. એનો મતલબ તો તત્વયુગ્મિતિ ગુણાંક એટલે મોલ. બરાબર, એ પ્રક્રિયકોના મોલ. ઓકે, અને એ પ્રક્રિયકોના મોલ સંખ્યાના સરવાળાને આપણે શું કહેવાય? આણ્વિકતા કહીએ છીએ. તો ધ્યાન આપજો કે સાદી પ્રક્રિયાઓના અંદર જે તમારી આણ્વિકતા હોય છે, આ જે આણ્વિકતા હોય છે, બરાબર, એ જ તમારું પ્રક્રિયાક્રમ બને છે. આ જે આણ્વિકતા જેને કહેવાય તત્વયુગ્મિતિ ગુણાંક, બરાબર, જેને કહેવાય મોલ સંખ્યા, એ જ એનો પ્રક્રિયાક્રમ બને છે સાદી પ્રક્રિયાઓમાં. આના પરથી આપણે કન્ક્લુઝન કાઢી લીધું. તો આપણે કહી દીધું કે જે સાદી પ્રક્રિયાઓ છે એના અંદર તત્વયુગ્મિતિ ગુણાંક જે છે એ તમારો પ્રક્રિયાક્રમ બનતો હોય છે, જેના કારણે આપણે કહી શકીએ કે એમની જે આણ્વિકતા છે એને જ આપણે શું કહીશું? પ્રક્રિયાક્રમ કહીશું. એમણે કહી દીધું કે સાદી પ્રક્રિયામાં બરાબર તત્વ યોગમિતિ ગુણાંક પ્રક્રિયાક્રમ બને છે. બરાબર, માટે હવે તત્વયુગ્મિતિ ગુણાંક જે છે એના સરવાળાને આણ્વિકતા કહેવાય, તો એ જ બને એટલે પ્રક્રિયાક્રમ એ જ આવશે. માટે તેમના માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય છે. ખબર છે ને? આણ્વિકતા એટલે મૂળ સંખ્યાનો સરવાળો, તો પ્રક્રિયાક્રમ એ જ બને એટલે સેમ આવશે જવાબ. તો આપણે કહીશું સાદી પ્રક્રિયામાં તત્વયુગ્મિતિ ગુણાંક જે છે પ્રક્રિયાક્રમ બને છે, માટે તેમના માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને કેવી હોય છે? સમાન. હવે 40-50 પ્રક્રિયાઓમાં આવું જોવા મળ્યું. બરાબર, 500 માંથી બાકીની જેટલી પણ પ્રક્રિયાઓ હતી એ દરેક પ્રક્રિયાના અંદર, બરાબર, હા, તત્વયુગ્મિતિ જે ગુણાંક હતા એ પ્રક્રિયાક્રમ આવતા નહોતા.
બરાબર. તો હવે એમણે વિચાર્યું કે આ વસ્તુ શું છે, તો હવે કામ કર્યું એમણે જેટલી પણ એ પ્રક્રિયાઓ હતી બધી એને ચેક કરી, તો બધી પ્રક્રિયાઓ સંકીર્ણ હતી. એ જે બાકી વધેલી હતી પ્રક્રિયા કે જેના અંદર તત્વ એકવિધ ગુણાંક જે છે પ્રક્રિયાક્રમ નતા બનતા, એવી પ્રક્રિયાઓને એમણે ચેક કર્યું તો ખબર પડી એ પ્રક્રિયાઓ કેવી હતી, સંકીર્ણ પ્રક્રિયાઓ હતી. તો હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સંકીર્ણ પ્રક્રિયાના અંદર તત્વ યુગ્મિતિ ગુણાંક જે છે પ્રક્રિયાક્રમ બનતા નથી. અને હવે એમણે ચેક કર્યું કે આ જે સંકીર્ણ પ્રક્રિયાઓ હતી એમણે એ સંકીર્ણ પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો. તો ક્રિયાવિધિના અંદર ક્રિયાવિધિમાં જે સ્લો સ્ટેપ આવતો હતો, બરાબર, જે સ્લો સ્ટેપ આવતો હતો એનો જે પ્રક્રિયાક્રમ આવતો હતો, મીન્સ એની જે આણ્વિકતા આવતી હતી, એના અંદર જે પ્રક્રિયકો ભાગ લેતા હતા એ પ્રક્રિયકો જ વેગ નિયમમાં આવતા હતા. વેગ નિયમને એમણે એક્સપેરિમેન્ટ કરીને લખી દીધું. હવે એમણે શું કર્યું, જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયાના એમણે ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો. ક્રિયાવિધિના અંદર જે સ્લો સ્ટેપ આવતો હતો એ સ્લો સ્ટેપના અંદર જે પ્રક્રિયકો ભાગ લેતા હતા એ પ્રક્રિયકો અહીંયા આવતા હતા અને એમના જે મોલ હતા, એનો મતલબ એમની જે આણ્વિકતા હતી એ આણ્વિકતા અહીંયા પ્રક્રિયાક્રમ તરીકે આવતી હતી. તો એના ઉપરથી આપણે કહી દીધું કે જો સંકીર્ણ પ્રક્રિયા હશે તો એનો જે સ્લો સ્ટેપ હોય છે એની જે આણ્વિકતા હોય છે એ જ પ્રક્રિયાક્રમ કહેવાય છે. કેવી રીતના હું તમને બતાવું કે એક્ઝામ્પલ લઈને જુઓ કે આ એક પ્રક્રિયા છે આપણી પાસે 2a + b gives c. હવે ધ્યાન આપજો. હવે આ પ્રક્રિયામાં કંઈક આ રીતના થઈ રહેલું છે. આ પ્રક્રિયા જે છે સંકીર્ણ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિનો મેં અભ્યાસ કર્યો. તો આમાં પહેલા એ જે છે બી સાથે આવીને ટકરાઈ ગયો અને નિપજ બની ડી. પછી ડી જે છે ફરીથી એ સાથે આવીને ટકરાયો અને બની ગઈ સી. તો તમે જોઈ શકો છો આ બંનેનો સમ કરો એટલે તમારી આ પ્રક્રિયા થઈ જશે. એનો મતલબ કે આ પ્રક્રિયા સંકીર્ણ પ્રક્રિયા છે જે 2 સ્ટેપમાં થઈ રહેલી છે. હવે આપણે ચેક કર્યું કે આમાં આ જે ઉપરનું જે આપણે કહી શકીએ કે ઉપરનું જે પ્રક્રિયા છે એ સ્લો હતી અને આ નીચેની પ્રક્રિયા જે છે ફાસ્ટ હતી. તો ધ્યાન આપજો. હવે વાત એ છે કે એમણે આ પ્રક્રિયા માટે પેલું એક્સપેરિમેન્ટ કરીને વેગ નિયમ લખ્યો. તો વેગ નિયમ કંઈક આવો આવ્યો હતો. એમણે એક્સપેરિમેન્ટ કરીને જયારે વેગ નિયમ લખ્યો તો વેગ નિયમ આવો આવ્યો હતો. બરાબર, વેગ નિયમ આવો આવ્યો હતો. તો આનો પ્રક્રિયાક્રમ આવ્યો તો 1 + 1 એમ કરીને 2. હવે તમે જુઓ કે આ એકચ્યુઅલી ક્યાં છે, તો જો સ્લો સ્ટેપને બરાબર ધ્યાનથી જોઈ લો. હા, હવે સ્લો સ્ટેપના અંદર તમે જોઈ શકો છો a + b gives d. તો આના અંદર તમે જોઈ શકો છો કે આમાં કયા કયા પ્રક્રિયકો ઇન્વોલ્વ છે, a અને b. તો જો વેગ નિયમમાં a અને b આયા અને એમની કેટલા મોલ, તો જો a ના 1 મોલ માટે જો અહીંયા ઘાત 1 આવી, b ના 1 મોલ તો જો અહીંયા ઘાત 1 આવી. તો આ રીતના એમણે જોયું કે જે કોઈ પણ સંકીર્ણ પ્રક્રિયા હતી ને એના અંદર આપણે ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો. ક્રિયાવિધિમાં જે સ્લો સ્ટેપ આવતો હતો એ સ્લો સ્ટેપના અંદર જે પ્રક્રિયકો ઇન્વોલ્વ થતા હતા એ પ્રક્રિયકો જ વેગ નિયમના અંદર એક્સપેરિમેન્ટ કરવાથી જયારે વેગ નિયમ ખોજ્યો ને તો એ વેગ નિયમના અંદર એ જ પ્રક્રિયકો આવ્યા હતા. અને બીજી વાત એ હતી કે એના જે મૂળ હતા એ જ અહીંયા તત્વ એકવિધ ગુણાંકમાં આવતા હતા. એના જે મૂળ હતા એ તત્વ એકવિધ ગુણાંકમાં આવતા હતા. અને તમને ખબર છે આ સિંગલ સ્ટેપ માટે આપણે જો આણ્વિકતા લખીએ તો 1 + 1 એમ કરીને 2 થાય. તો ચલો આની આપણે પ્રક્રિયાક્રમે તમે જોઈ લો 2 છે. તો તમે જોઈ શકો છો કે જે સંકીર્ણ પ્રક્રિયાઓ છે એના અંદર જે સ્લો સ્ટેપ હોય છે એ સ્લો સ્ટેપની જે આણ્વિકતા હોય છે 1 + 1 એમ કરીને 2 એ જ તમારો પ્રક્રિયાક્રમ બને છે. તો ધ્યાન આપજો, જો સિંગલ સ્ટેપ રિએક્શન હશે તો તમારે એ જે એની જે આણ્વિકતા આવશે એ જ પ્રક્રિયાક્રમ આવશે. પણ જો કોમ્પ્લેક્સ પ્રક્રિયા હશે તો કોમ્પ્લેક્સ પ્રક્રિયાના અંદર એની ક્રિયાવિધિમાં જે સ્લો સ્ટેપ હશે એ સ્લો સ્ટેપની જે આણ્વિકતા હશે 1 + 1 એમ કરીને 2 એ જ તમારો પ્રક્રિયાક્રમ આવશે. બરાબર. તો આપણે વેગ નિયમને એનો મતલબ એવો થઈ ગયો 2 રીતના લખી શકીએ, એક એક્સપેરિમેન્ટ કરીને અને બીજો ક્રિયાવિધિને જોઈને. હા, ક્રિયાવિધિમાં શું કરવાનું છે, સ્લો સ્ટેપ હશે એને નક્કી કરી લો પહેલા તો. હા, અને એ સ્લો સ્ટેપ જે છે એના અંદર જે પ્રક્રિયકો ભાગ લે છે એ તમે લખી દો અને એમના જે મૂળ છે એને તમે ઘાત બનાવી દો. બરાબર. તો આ રીતના કોઈ પણ વેગ નિયમને આપણે 2 રીતના રજૂ કરી શકીએ, એક એક્સપેરિમેન્ટ કરીને અને બીજું ક્રિયાવિધિને જોઈને. હા, તો ક્રિયાવિધિમાં હવે કેમ સ્લો સ્ટેપ જ પસંદ કર્યું, ફાસ્ટ સ્ટેપ નહીં? તો એક વસ્તુ સિમ્પલ ધ્યાન આપો કે સ્લો સ્ટેપ જે છે એને રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહેવાય છે. એને કહેવાય છે RDS, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. એને કહેવાય ગુજરાતીમાં વેગ નિર્ણાયક તબક્કો. વેગ નિર્ણાયક તબક્કો કહેવાય છે. બરાબર, ધ્યાનથી જોજો. આને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય છે, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહેવાય છે. કેમ? કારણ કે ધ્યાન આપો, હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણી પાસે એક કંપની છે, આ કંપની સાયકલો બનાવે છે. ધ્યાન આપજો. હવે
આ સાયકલ બનાવતી આ કંપનીના અંદર અલગ અલગ વિભાગ છે. દાખલા તરીકે કોઈ વિભાગ સીટ બનાવી રહેલી છે, કોઈ વિભાગ જે છે પેન્ડલ બનાવી રહેલી છે, કોઈ વિભાગ ટાયર બનાવી રહેલી છે. ઓકે, તો હવે ધ્યાન આપજો. અને આ રીતના કોઈ કંપનીમાં મીન્સ સાયકલની કંપનીમાં આ રીતના કામ થઈ રહેલું છે. હવે આના અંદર દાખલા તરીકે સીટ બનાવવાનો જે વિભાગ છે એ બહુ સ્લો છે. તો હવે જે સાયકલ બનવાનું જે પ્રોડક્શન હશે, કોઈ મને પૂછે કે ભાઈ સાયકલનું જે પ્રોડક્શન થશે એ કયા વિભાગ ઉપર ડિપેન્ડ હશે, મને કહી દો. તો તમે શું કહેશો કે પેન્ડલ તો સ્પીડમાં બની જશે, ટાયર સ્પીડમાં બની જશે, પણ જે પેલો સીટ છે આ સીટ બનવાની પ્રક્રિયા બહુ ધીમી છે. તો જે પ્રોડક્શન હશે તમારા સાયકલનું એ કોના પર ડિપેન્ડ થઈ જશે? પેલા સીટ બનવાના વિભાગ ઉપર ડિપેન્ડ થઈ જશે. સીટ બનવાનો વિભાગ જેટલી ઝડપથી સીટ બનાવશે એટલી ઝડપથી સાયકલનું પ્રોડક્શન થશે. તો તમે જોઈ શકો છો જે સ્લો સ્ટેપ હોય છે એ તમારો વેગ ડિસાઇડ કરે છે. માટે યાદ રાખજો, સ્લો સ્ટેપને આપણે શું કહીશું? વેગ નિર્ણાયક તબક્કો કહી દઈશું. બરાબર, તો ધ્યાન આપો. તમારે શું કરવાની? કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાના અંદર ક્રિયાવિધિ જોઈ લો. ક્રિયાવિધિમાં જે સ્લો સ્ટેપ હોય એને પકડો અને સ્લો સ્ટેપ પકડીને એના અંદર જે પ્રક્રિયા કોઈ ઇન્વોલ્વ થાય છે, બરાબર, એને વેગ નિયમમાં લખી દો અને એના જે મોલ હશે એને તમે ગાત બનાવી દો. વેગ નિયમ આ રીતના પણ રજૂ કરી શકાય. બરાબર, તો આ રીતના હા સિંગલ સ્ટેપ હશે પ્રક્રિયા તો ડાયરેક્ટ તમે વેગ નિયમ લખી શકો છો. પણ જો કોમ્પ્લેક્સ હશે તો કાં તો તમારે એક્સપેરિમેન્ટ કરવો પડશે, જે મેં તમને હમણાં બતાવી દીધું, કાં તો પછી તમારે આ રીતના ક્રિયાવિધિને જોઈને લખવું પડશે. તો આપણે કહી શકીએ અહીંયા આમ આપણે કહી શકીએ કે સંકીર્ણ પ્રક્રિયામાં ધીમા તબક્કાની આણ્વિકતા, ધીમા તબક્કાની આણ્વિકતા, આ ધીમો તબક્કો આ છે 1+1 એમ કરીને 2 આણ્વિકતા. તો આણ્વિકતા પ્રક્રિયાક્રમ તમે જોઈ શકો છો. પ્રક્રિયાક્રમ એટલે 1+1 એમ કરીને 2. તો ધીમા તબક્કાની આણ્વિકતા જ પ્રક્રિયાક્રમ બને છે. ઓકે, તો આમ આપણે કહી શકીએ સંકીર્ણ પ્રક્રિયામાં ધીમા તબક્કાની આણ્વિકતા જ પ્રક્રિયાક્રમ બને છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈને બતાવું તમને, ધ્યાન આપજો કે મારી પાસે આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર. I- ની હાજરીમાં આમાંથી 2 ટાઈમ્સ H2O બન્યું અને O2 બન્યું. આ પાણીના વિઘટનની પ્રક્રિયા છે. હવે મેં આનો વેગ નિયમ કાઢ્યો એક્સપેરિમેન્ટ કરીને. ધ્યાન આપજો. તો વેગ નિયમ કંઈક મને આવું મળ્યો. તો H2O2 એક્સપેરિમેન્ટ કર્યો અને I- એની 1 ઘાત. તો તમે આનો પ્રક્રિયાક્રમ શું કહેશો? તમે મને કહેશો પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ 1+1 એમ કરીને 2. તમે કહી દેશો કે ભાઈ આનો પ્રક્રિયાક્રમ શું છે? 2 છે. બરાબર, ઓકે. હવે ધ્યાન આપો, મેં આની મિકેનિઝમ લખી, બરાબર, અભ્યાસ કર્યો મિકેનિઝમનો. ઓકે, તો આ 2 સ્ટેપમાં પ્રક્રિયા થતી હતી. એમાં પહેલા સ્ટેપ નંબર 1, બરાબર, સ્ટેપ નંબર 1માં કંઈક આવું જોવા મળ્યું કે H2O2 જે છે I- સાથે પ્રક્રિયા કરતો હતો, જેના કારણે H2O બનતો હતો પ્લસ IO- બન્યું. ઓકે, હવે જુઓ સ્ટેપ 2માં શું થયું? આ જે IO- બન્યું હતું એ ફરીથી આ H2O2 સાથે ટકરાયું અને એણે બનાવ્યું H2O પ્લસ, બરાબર, H2O પ્લસ O2 પ્લસ I-. તો આ સેકન્ડ સ્ટેપમાં કંઈક આ રીતના પ્રક્રિયા થઈ. તમે ટોટલ આનો સરવાળો કરો. ટોટલ તમે સરવાળો કરશો એટલે તમારો આ પ્રક્રિયા આવી જશે. તમે જોઈ લો અહીંયા H2H2O, H2O2 H2O2 2H2O2, IO- કટ થઈ ગયા, બરાબર. સામે H2O એમ કરીને 2 ટાઈમ્સ H2O, બરાબર. અને આ જે છે O2, તો આ O2 ટોટલ તમે સરવાળો કરશો એટલે આ પ્રક્રિયા થઈ જશે. આ પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ કંઈક આ રીતના છે. 2 સ્ટેપમાં પ્રક્રિયા થઈ રહેલી છે. હા, હવે બરાબર ધ્યાનથી જોજો આને. હા, આ I- તો આ તો ઉદ્દીપક હતો એટલે રિટર્ન ઉદ્દીપક મળી ગયું, બરાબર. યસ. હવે આ પ્રક્રિયા જે છે એના અંદર જ્યારે મેં સ્ટડી કરી તો મને ખબર પડી કે આ જે પહેલો સ્ટેપ હતો એ સ્લો હતો
અને આ જે હતો બીજો સ્ટેપ એ ફાસ્ટ હતો. હવે તમને ખબર છે સ્લો સ્ટેપને આપણે શું કહીએ છીએ? રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. તો તમે જોઈ શકો છો તો આ જે સ્ટેપ છે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. તો આના અંદર ભાગ લેતા પ્રક્રિયકો કયા છે? તો આ બંનેને જોઈને આપણે વેગ નિયમ લખી શકીએ. તો આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H2O2. યસ, એની કેટલી ઘાત આવશે? તો જો એક છે તો ઉપર એક ઘાત, અને એ રીતના અહીંયા આઈ માઇનસ એની કેટલી ઘાત આવશે? એક છે તો એક ઘાત. યસ, તો આ રીતના વેગ નિયમ લખી શકીએ. જોઈ લો આ વેગ નિયમને આ વેગ નિયમને જોઈ લો બરાબર, ત્યાંથી સેમ છે, કોઈ ફરક નથી. હા, સમજી ગયા વાત ને? તો આપણે આ રીતના કહી શકીએ કે વેગ નિયમ જે છે તમે ક્રિયાવિધિને જોઈને પણ લખી શકો, એના સ્લો સ્ટેપને જોઈને, બરાબર, અને બીજું એક્સપેરિમેન્ટ કરીને પણ લખી શકો. હા, હવે એક વસ્તુ ધ્યાન આપો કે આના અંદર જે આણ્વિકતા છે, આ સ્લો સ્ટેપની આણ્વિકતા 1+1 એમ કરીને 2 થાય. યસ, તો એ જે આણ્વિકતા છે કેટલી આવી? 2, અને એ જ જો તમારો પ્રક્રિયાક્રમ છે. માટે આપણે કહીએ છીએ કે ધ્યાન આપજો કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જે છે કોના બરાબર હોય છે? તો એની ક્રિયાવિધિના અંદર જે સ્લો સ્ટેપ હોય છે એની જે આણ્વિકતા હોય છે એના બરાબર હોય છે. તો કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એના અંદર જે સ્લો સ્ટેપ છે એની જે આણ્વિકતા છે એ એની જે આણ્વિકતા એટલે 1+1 બરાબર, મોલ સંખ્યાનો સરવાળો એને આણ્વિકતા કહેવાય. આણ્વિકતા જે છે એના બરાબર હોય છે. તો આ દિમાગમાં ફિટ કરી લેજો. સંકીર્ણ પ્રક્રિયા જે છે એનો પ્રક્રિયાક્રમ કોના બરાબર હોય છે? તો એ સંકીર્ણ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એના અંદર જે સ્લો સ્ટેપ છે એની જે આણ્વિકતા છે 1+1 2 એ આણ્વિકતા બરાબર હોય છે. જોઈ લેજો. ઓકે, તો ધ્યાન આપવાનું. હવે આ જે પ્રક્રિયાક્રમ જે છે મીન્સ કુલ જે સરવાળો છે x+y n નો કુલ સરવાળો જો 0 હોય ને તો આપણે એને શું કહીશું? આજથી શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી દઈશું. શું કહી દઈશું? શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી દઈશું. જો આ સરવાળો 1 હોય તો આપણે એને કહી દઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને જો આ સરવાળો તમારો 2 હોય તો આપણે એને કહીશું દ્વિતીય ક્રમની પ્રક્રિયા, અને 3 હોય તો તૃતીય ક્રમની પ્રક્રિયા. પણ યાદ રાખો આ પ્રક્રિયાક્રમ જે છે એ અપૂર્ણાંકે હોઈ શકે. મેં પહેલા તમને કહી દીધું આ પ્રક્રિયાક્રમ જે છે તમારો નેગેટિવ પણ હોઈ શકે, આ પ્રક્રિયાક્રમ જે છે 3 કરતા વધુ પણ હોઈ શકે, આ પ્રક્રિયાક્રમ જે છે શૂન્ય પણ હોઈ શકે. તો આ પ્રક્રિયાક્રમ વિશે મેં માહિતી આપી દીધી. તો એક વખતે ફરીથી પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો વેગ નિયમના અંદર જે પ્રક્રિયકોની મોલાર સાંદ્રતાઓ લખેલી છે એમના જે ગાતો છે એ ગાતોના સરવાળાને આપણે શું કહીશું? પ્રક્રિયાક્રમ કહી દઈશું. બરાબર. તો પહેલા તો પ્રક્રિયાક્રમને બે વ્યાખ્યા આપી દીધી, પછી મેં તમને બતાવ્યું કે પ્રક્રિયાક્રમને આ વ્યાખ્યા આપી દીધી. એના પછી મેં તમને કહી દીધું કે ભાઈ પ્રક્રિયાક્રમ જે છે એ શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, 3 કરતા વધુ હોઈ શકે. પછી મેં તમને કહ્યું આ પ્રક્રિયાક્રમ જે છે પ્રયોગ કરીને જ આપણે શોધી શકીએ, માટે આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે. બરાબર. તેને તત્વ યુગ્મિતિ ગુણાંક સાથે કોઈ સંબંધ નથી આને. હા, અને બીજી વાત એ છે કે જો સાદી પ્રક્રિયા હશે તો તત્વ યુગ્મિતિ ગુણાંક જે છે એ પ્રક્રિયકનો પ્રક્રિયાક્રમ બનશે. હા, પણ જો સંકીર્ણ પ્રક્રિયા હશે તો આપણે કહીશું આ તત્વ યુગ્મિતિ ગુણાંકને બરાબર આ પ્રક્રિયક ના પ્રક્રિયાક્રમ સાથે કોઈ સંબંધ નથી. ધ્યાન આપજો, આ તત્વ એકમિતિ ગુણાંકને આ પ્રક્રિયાક્રમ સાથે કોઈ સંબંધ નથી જો સંકીર્ણ પ્રક્રિયા હશે તો. અને સંકીર્ણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ તમારે જો લખવો હોય તો એક તો એક્સપેરિમેન્ટ કરીને લખી શકો, અથવા બીજી રીતના તમારે ક્રિયાવિધિનો અભ્યાસ કરવાનો, એમાં સ્લો સ્ટેપ પકડવાનો, સ્લો સ્ટેપના અંદર જે પ્રક્રિયકો ઇન્વોલ્વ થાય છે એને મૂકી દો અને એ પ્રક્રિયકોના જે મોલ છે એને આ ગાતમાં લગાવી દો, તમારો પ્રક્રિયાક્રમ થઈ જશે, મીન્સ તમારો વેગ નિયમ થઈ જશે. ચલો, ક્લિયર થઈ ગયો? તો અમે પ્રક્રિયાક્રમ વિશે માહિતી આપી દીધી. હવે આના અંદર આપણે આ જે વેગ અચળાંક કે છે એના વિશે થોડી માહિતી લેવાની છે. તો ચલો, વેગ અચળાંક કે. વેગ અચળાંક, ઓકે, જેને આપણે કહી દઈશું કે, બરાબર, રેટ કોન્સ્ટન્ટ. વેગ અચળાંક કે. હવે ધ્યાન આપજો, વેગ અચળાંક કે તો આપણી પાસે આ વેગ નિયમ છે r = k, a ની સાંદ્રતા એની x ઘાત અને b ની સાંદ્રતા એની y ઘાત. બરાબર. તો ધ્યાન આપજો, જો આપણે આ સાંદ્રતાઓને 1 મોલાર કરી દઈએ, 1 મોલાર કરી દઈએ તો પછી કોઈ પણ ઘાત હોય, જવાબ શું આવશે? 1 ની કોઈ પણ ઘાતે જવાબ 1 થઈ જશે. તો ત્યારે જે આપણને પ્રક્રિયાનો વેગ જોવા મળે એને આપણે શું કહીશું? વેગ અચળાંક કહી દઈશું. તો આપણે કહી દઈએ કે જ્યારે આપણે સાંદ્રતાઓ, પ્રક્રિયકોની સાંદ્રતાઓ 1 મોલાર લઈ લઈએ, 1 મોલાર લેવામાં આવે, બરાબર, ત્યારે
પ્રક્રિયાના વેગને વેગ અચળાંક શું કહીશું આપણે? વેગ અચળાંક કે પછી વિશિષ્ટ વેગ અચળાંક કહીશું. વિશિષ્ટ વેગ અચળાંક કહીશું. બરાબર. તો ધ્યાન આપજો, જ્યારે આપણે સાંદ્રતા 1 મોલાર લઈ લઈએ ત્યારે આપણને જે વેગ જોવા મળે એને આપણે કહીશું વેગ અચળાંક, અથવા બીજું નામ શું છે એનો? વિશિષ્ટ વેગ અચળાંક. વેગ અચળાંક અથવા બીજું નામ છે વિશિષ્ટ વેગ અચળાંક. બરાબર. રેટ કોન્સ્ટન્ટ યા તો સ્પેસિફિક રેટ કોન્સ્ટન્ટ કહેવાય છે. ઓકે, યસ. હવે આ જે વેગ અચળાંક કે જે છે, બરાબર, આ વેગ અચળાંક કે જે છે એનો આપણે એકમ કાઢવો છે. તો ધ્યાન આપજો, R ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? કે અહીંયા સાંદ્રતા છે, બરાબર, એની x ઘાત છે, અહીંયા સાંદ્રતા છે, એની y ઘાત છે, એનો મતલબ આ સાંદ્રતા, તો હું લખી દઉં x પ્લસ y. બરાબર. હવે R ઇઝ ઇક્વલ ટુ કે, હવે સાંદ્રતા એમને એમ રાખું છું. હવે x પ્લસ y શું છે? તો પ્રક્રિયાક્રમ છે. બરાબર. કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ છે, આપણે n કહીએ છીએ. યસ. તો હવે k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો પ્રક્રિયા વેગ ભાગ્યા સાંદ્રતાની n ઘાત. યસ. તો હવે k ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? ધ્યાન આપજો. તો પ્રક્રિયા વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય થાય, અને નીચે શું થશે? સાંદ્રતાની n ઘાત. તો ચલો, હા, તો k ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા જે છે, બરાબર, ઉપર 1 ઘાત અને નીચે n ઘાત, તો ઉપર લાવો. બરાબર. તો -n થઈ ગયો ઇન્ટુ સમય ઇન્વર્સ. સમય નીચેથી ઉપર લાવીએ તો સમય ઇન્વર્સ થઈ જાય. તો k નો એકમ આ તૈયાર થઈ ગયો આપણો. બરાબર. સાંદ્રતાની 1 - n સમય ઇન્વર્સ. અહીંયા સાંદ્રતાને જો આપણે મોલારમાં દર્શાવી દઈએ તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મોલારની 1 - n સમય ઇન્વર્સ. હા, જો તમારા પ્રક્રિયકો જે છે વાયુરૂપ હોય ત્યારે આપણે અહીંયા દબાણનો એકમ મૂકીશું. તો એ વખતે k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જો પ્રક્રિયકો વાયુરૂપ હશે ત્યારે, બરાબર, તો એ વખતે અહીંયા આપણે દબાણનો એકમ મૂકીશું. દબાણનો એકમ મૂકવાનો રહેશે. બરાબર. 1 - n સમય ઇન્વર્સ મૂકી દઈશું. તો પ્રક્રિયકો વાયુરૂપ હોય ત્યારે. તો આ આપણા k નો એકમ થઈ ગયું. ઓકે, જ્યાં n શું છે? આપણો પ્રક્રિયાક્રમ છે. હવે જુઓ, અહીંયા હું તમને બતાવું કે દાખલા તરીકે આપણે પ્રક્રિયાક્રમ 0 હોય ત્યારે, દાખલા તરીકે પ્રથમ ક્રમની હોય, દાખલા તરીકે બીજા ક્રમની હોય, દાખલા તરીકે ત્રીજા ક્રમની હોય, કે જો nth ક્રમની પ્રક્રિયા હોય ત્યારે શું થાય? તો એકમ, ચલો મને બતાવો k નો એકમ શું થઈ જશે? તો દાખલા તરીકે 0 ક્રમની પ્રક્રિયા છે, તો અહીંયા તમે 0 મૂકી દો. તો 1 - 0 એટલે સાંદ્રતાની 1 ઘાત સમય ઇન્વર્સ. હવે સાંદ્રતા આપણે મોલારમાં લખી નાખીએ, તો મોલાર ઇન્ટુ સમયને આપણે સેકન્ડમાં લખી નાખીએ, તો સેકન્ડ ઇન્વર્સ. તો આપણને કોઈ પૂછી લે 0 ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ શું છે? તો કહી દો મોલાર સમય ઇન્વર્સ. બરાબર. મોલાર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, મોલારની જગ્યાએ તમે મોલ પર લીટર પણ લખી શકો. ઓકે, ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને કોઈ પૂછે તો અહીંયા n = 1 મૂકી દો. તો શું થઈ જશે? મોલારની 1 - 1 એટલે 0 ઘાત, એટલે મોલાર આવશે જ નહીં, ઇન્ટુ ખાલી સમય ઇન્વર્સ બાકી વધ્યો. સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ થઈ ગયો. ચલો, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ કોઈ કહે તો n બરાબર 2 મૂકી દો, એટલે 1 - 2 એટલે -1. તો સાંદ્રતાની -1 એનો મતલબ કે મોલારની -1 અને સેકન્ડ ઇન્વર્સ. દાખલા તરીકે તૃતીય ક્રમની પ્રક્રિયાનો કોઈ પૂછે તો અહીંયા n બરાબર 3 મૂકી દો, તો 1 - 3 કરો એટલે -2, એનો મતલબ મોલારની -2 ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતના nth ક્રમની પ્રક્રિયા માટે કોઈ પૂછે તો આપણે કહી શકીએ મોલારની 1 - n સેકન્ડ ઇન્વર્સ. આ nth ક્રમની પ્રક્રિયા માટે થઈ ગયું. બરાબર. યસ. હા, તો હવે ધ્યાન આપજો, હું અહીંયા મોલારની જગ્યાએ મોલ પર લીટર પણ લખી શકું. તો nth ક્રમની પ્રક્રિયા માટે, nth ક્રમની પ્રક્રિયા માટે એકમ તો આપણો આવી ગયો છે મોલાર 1 - n સેકન્ડ ઇન્વર્સ. મોલારની જગ્યાએ આપણે લખી શકીએ મોલ પર લીટર 1 - n સેકન્ડ ઇન્વર્સ. બરાબર. હવે મોલ પર લીટર એનો મતલબ એવો થઈ ગયો કે મોલની 1 - n ઘાત.
બરાબર. ચલો પછી સેકન્ડ છે આપણી પાસે લીટર છે. બરાબર. લીટર જે છે એની 1 - n ઘાત. તો લીટરને ઉપર લાવો તો આપણે શું કહી શકીએ છીએ? લીટરની n-1 થઈ જશે, કારણ કે ઉપર લાવો એટલે ચેન્જ થઈ જાય. અને આ સેકન્ડ ઇન્વર્સ. તો આપણે આ રીતના પણ લખી શકીએ છીએ કે ભાઈ મોલની 1 - n, લીટરની n-1, કારણ કે લીટર ઉપર લાયા એટલે ઘાત જે છે ચેન્જ થઈ જશે તમારી. 1 - n હતી એની જગ્યાએ થઈ જશે n-1. અને પેલો સેકન્ડ જે છે એને આપણે ઉપર લાયા એટલે સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો આ રીતના આપણે કહી શકીએ કે nth ક્રમની પ્રક્રિયાનો એકમ જે છે આપણે આ રીતના લખી શકીએ. મોલની 1 - n, લીટરની n-1 અને સેકન્ડ ઇન્વર્સ, જ્યાં n જે છે nth ક્રમની પ્રક્રિયા છે. ઓકે. તો આ કેનો એકમ થઈ ગયો. હવે આપણે બતાવીએ કે એની ખાસિયતો શું છે. હવે જો વેગ અચળાંક કે જે છે એની ખાસિયતો બતાવી દઈએ. તો કેની ખાસિયતો, કેની ખાસિયતો. તો પહેલી ખાસિયત એ છે કે કે જે છે બરાબર એના ઉપર સાંદ્રતાની કોઈ અસર થતી નથી. તો ધ્યાન આપજો, તેના પર પ્રક્રિયકોની સાંદ્રતાની કોઈ અસર થતી નથી. તેના પર પ્રક્રિયકોને સાંદ્રતાની કોઈ અસર થતી નથી. હા, તો તમે સાંદ્રતા બદલાવો તો પણ પ્રક્રિયાનો કે જે છે બદલાતો નથી, અચળ રહે છે. હા, તાપમાન અને ઉદ્દીપકની અસર થાય છે. અને આપણે ડિટેલમાં ભણવાનું છે, ચિંતા ના કરો. તાપમાનની કે ઉપર જે અસર છે એ ડિટેલમાં ભણવાની છે, ઉદ્દીપકની કે ઉપર અસર ડિટેલમાં ભણવાની છે. તો તાપમાન અને ઉદ્દીપકની અસર થાય છે. બરાબર. યસ. હવે જેમ કે વધુ એમ પ્રક્રિયાનો વેગ વધુ. ધ્યાન આપજો કે પ્રક્રિયાનો વેગ વધુ. યસ, જેમ કે વધુ એમ પ્રક્રિયાનો વેગ વધુ. હા, અચળ તાપમાને દરેક પ્રક્રિયાનો કે ચોક્કસ હોય છે. તો અચળ તાપમાને દરેક પ્રક્રિયા માટે કે જે છે ચોક્કસ હોય છે. કે કોઈ દિવસ બદલાતો નથી જ્યાં સુધી તાપમાન અચળ હશે ત્યાં સુધી. બરાબર. તો દરેક પ્રક્રિયા માટે કે જે છે ચોક્કસ હોય છે. હા, તાપમાન વધતા કે નું મૂલ્ય વધે છે. ધ્યાન આપજો, તાપમાન વધે તો કે નું મૂલ્ય બદલાઈ જાય છે. તો તાપમાન બદલાતા કે નું મૂલ્ય બદલાય છે. બરાબર. તો આપણે કહી શકીએ તાપમાન વધતા કે નું મૂલ્ય વધે છે. મતલબ તાપમાન સાથે કે નું મૂલ્ય બદલાઈ જશે. બરાબર. તેનો એકમ જે છે કેનો પ્રક્રિયા ક્રમ પર આધારિત છે, જે આપણે જોઈ ગયા. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ હતો તમારો મોલારની -1 ઘાત, મોલારની 1 ઘાત સેકન્ડ ઇન્વર્સ. 0 ક્રમની પ્રક્રિયા માટે ખાલી સેકન્ડ ઇન્વર્સ હતો. બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મોલારની -1 સેકન્ડ ઇન્વર્સ હતો. આમ આપણે કહી શકીએ તેનો એકમ કેવો છે, અલગ અલગ. તો આપણે કહી શકીએ પ્રક્રિયા ક્રમ પર આધારિત છે. તો જેવો પ્રક્રિયાક્રમ એવો એનો એકમ. તો તેનો એકમ પ્રક્રિયાક્રમ પર આધારિત છે. તો આનો મતલબ એવો થયો કે જો આપણને એકમ આપેલો એને પ્રક્રિયાક્રમ પૂછે પ્રક્રિયાનો, તો આપણે શોધી શકીએ છીએ એકમ ઉપરથી. બરાબર. તો આ કેની ખાસિયતો થઈ ગઈ. ધ્યાન આપજો, કે જે છે એ દરેક પ્રક્રિયાનો અચળ તાપમાને ફિક્સ હોય છે, કદી બદલાતો નથી. દરેક પ્રક્રિયા માટે કે ચોક્કસ હોય છે. હા, જો તાપમાન વધશે તો પછી કે વધશે. બરાબર. પ્રક્રિયાનો. હા, કે ઉપર સાંદ્રતાની કોઈ અસર થતી નથી. કે ઉપર તાપમાનની અને ઉદ્દીપકની બંનેની અસર થાય છે. બરાબર. પણ તાપમાનની આપણે કહી શકીએ સાંદ્રતાની કોઈ અસર થતી નથી. આઈ હોપ કે તમને ખબર પડી ગયેલી છે આ ટોપિકમાં. તો હવે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વીયતા વચ્ચેનો તફાવત જોઈ લઈએ. તો ચલો, આણ્વીયતા અને પ્રક્રિયાક્રમ. તો આણ્વીયતા આપણે કોને કહ્યું હતું કે અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યા, કે ભાઈ એકી સાથે કેટલા અણુઓ અથડાય છે. બરાબર. એક જ સમયે એકી સાથે કેટલા અણુઓ અથડાય છે એની સંખ્યાને આપણે શું કહીએ છીએ? આણ્વીયતા. તો અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યાને આપણે શું કહીશું? એ પ્રક્રિયાની આણ્વીયતા કહીશું. ઓકે. ચલો નેક્સ્ટ. પ્રક્રિયાક્રમ કોને કહેવાય?
તો આપણે જે વેગ નિયમ લખ્યો એ વેગ નિયમના અંદર જે પ્રક્રિયકો ઇન્વોલ્વ થાય છે, પ્રક્રિયકો જે ભાગ લે છે, એ પ્રક્રિયકોની મોલાર સાંદ્રતાનું જે ઘાતાંક છે એનો સરવાળો છે, એને પ્રક્રિયાક્રમ કહેવાય. તો વેગ નિયમમાં રજૂ થયેલ પ્રક્રિયકોની મોલાર સાંદ્રતા ના ઘાતાંકનો સરવાળો, બરાબર, એને કહેવાય છે પ્રક્રિયાક્રમ. બરાબર, તો ઘાતાંકનો સરવાળો છે આ પ્રક્રિયાક્રમ. ચલો બીજું, હવે આણ્વીયતા જે છે એનું મૂલ્ય આપણે તમને કહી દીધું કે ભાઈ આણ્વીયતા જે છે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, આ પણ રેરલી, અને 3 કરતા વધુ તો કદાપી હોય નહીં. હવે આવું કેમ? કારણ કે આપણને ખબર છે અથડામણની સંખ્યા છે એકી સાથે. હવે આપણને ખબર છે કે દાખલા તરીકે એક વસ્તુ આપણે વિચાર કરીએ કે ભાઈ આપણી પાસે એક બેગ છે, આ બેગના અંદર આપણે ઘણી બધી દળીઓ ભરી દીધી છે અને આ બેગને આપણે હલાવીએ છીએ, તો આના અંદર ઘણી બધી અથડામણો થતી હશે. તો આના અંદર 2 દળીઓ વચ્ચે અથડામણો ખૂબ જ વધારે થતી હશે એકી સાથે. બરાબર, જ્યારે આપણે વાત કરીએ એકી સાથે 3 દળી વચ્ચે અથડામણ, એક અહીંયાથી આવી, એક અહીંયાથી આવી, એક અહીંયાથી આવ્યું, તો આ એકી સાથે એક જ પોઈન્ટ ઉપર 3 દળી વચ્ચે અથડામણ થવાની સંભાવના બહુ ઓછી હશે. હા, અંદર ઘણી બધી અથડામણો થતી હશે, પણ એ 2 દળીઓ વચ્ચે થતી હશે. જ્યારે ત્રીજી દળી એ જ્યારે આવશે ત્યારે પેલી ઓલરેડી 2 દળીઓ ટકરાઈ ગયેલી હશે અને પછી ત્રીજી દળી આવશે, તો આપણે કહીશું આ અથડામણ જે છે, બરાબર, એ એકી સાથે અથડામણ ના કહેવાય. આમાં તો 2 અથડામણો થઈ ગઈ, પહેલા પેલી 2 અથડાઈ ગઈ ને પછી આ ત્રીજી આવી, તો આમાં તો 2 અથડામણો થઈ કહેવાય, આ અથડામણ નહીં. એકી સાથે, એનો મતલબ એક અહીંયાથી આવે, એક અહીંયાથી, એક બરાબર અહીંયાથી આવે, એક અહીંયાથી આવે, એક અહીંયાથી આવે, એક અહીંયાથી આવે, અને એકી સાથે 3 ને 3 આવીને અથડાઈ જાય, બરાબર, એક જ પોઈન્ટ ઉપર એક જ સમયે, તો આપણે એને કહીશું કે ભાઈ આણ્વિકતા 3. બરાબર, તો ધ્યાન આપજો, આ પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે. ઓકે, હા, અને 4 દળીઓ એકી સાથે એક જ પોઈન્ટ ઉપર આપણો જે વિચાર કરીએ, બરાબર, તો એ પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે. માટે યાદ રાખજો, આણ્વિકતા જે છે 3 કરતા વધારે નથી હોતી. બરાબર, હા, આણ્વિકતા 0 પણ ના હોય, આણ્વિકતા નેગેટિવ પણ ના હોય, કે આણ્વિકતા અપૂર્ણાંક પણ ના હોય. તો આણ્વિકતા જે છે એનું મૂલ્ય જે છે 1, 2 અને 3 હોય છે, અને વધારે તમને 2 જોવા મળશે. બરાબર, 3 તો રેર જોવા મળશે. જ્યારે પ્રક્રિયાક્રમ જે છે અપૂર્ણાંક પણ હોઈ શકે, કારણ કે સરવાળો છે, તો ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, અને 3 થી વધુ પણ તમને જોવા મળશે. બરાબર, ચલો ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ. તો આણ્વીયતા જે છે આપણે સાદી પ્રક્રિયાઓ માટે જ લખી શકીએ, માત્ર સાદી પ્રક્રિયા માટે જ લખી શકાય. જ્યારે આપણે પ્રક્રિયાક્રમની વાત કરીએ તો પ્રક્રિયાક્રમ જે છે સાદી પ્રક્રિયા તથા આપણે કહી શકીએ કે સંકીર્ણ પ્રક્રિયા, બંને પ્રક્રિયા માટે લખી શકાય, બંને પ્રક્રિયા માટે લખી શકાય. બરાબર, હા. આપણે ચોથી વાત કરીએ કે આણ્વીયતા જે છે સૈદ્ધાંતિક મૂલ્ય છે. એનો મતલબ કે પ્રક્રિયાને જોઈને, જો આપણને ખબર હોય કે આ સાદી પ્રક્રિયા છે અને કોઈ આપણને પૂછે આણ્વીયતા કેટલી, તો પ્રક્રિયાને જોઈને આપણે લખી શકીએ. એના અંદર જે ભાગ લે છે પ્રક્રિયકો, એની મૂળ સંખ્યાનો સરવાળો કરી દો. એનો મતલબ આપણે કહી શકીએ છીએ જોઈને, એનો મતલબ સૈદ્ધાંતિક રીતે, બરાબર, શોધી શકાય. તો સાદી આપણે આણ્વીયતા જે છે સૈદ્ધાંતિક રીતે કહી શકીએ. બરાબર, પ્રક્રિયાક્રમ જે છે સૈદ્ધાંતિક રીતે ન કહેવાય, એના માટે પ્રયોગ જ કરવો પડે. તો આ પ્રાયોગિક મૂલ્ય છે, પ્રયોગ જ કરવો પડે. બરાબર, તો પ્રાયોગિક રીતે જ શોધી શકાય. ઓકે, તો આ આણ્વીયતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત થઈ ગયો. હા, હવે તમને હું એક પ્રશ્ન કહું કે મારી પાસે આ 2a + 3b આ એક પ્રક્રિયા છે અને gives નિપજ c. હવે હું તમને કહું કે બોલો આ પ્રક્રિયા સાદી પ્રક્રિયા હશે કે સંકીર્ણ પ્રક્રિયા હશે, તો તમે આ તત્વ યુગ્મિતિક ગુણાંક જોઈ લો ને, તમે આ 2 અને 3 કરો, 2 અને 3 કેટલા થયા? 5. મને બતાવજો કોઈ દિવસ આણ્વીયતા 5 હોય? ના હોય. એનો મતલબ કે આ જે છે કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે. તો આ રીતના આપણે જોઈને પણ પ્રક્રિયાને કહી શકીએ કે આ સંકીર્ણ પ્રક્રિયા છે કે સાદી પ્રક્રિયા છે. કારણ કે સાદી પ્રક્રિયા એને જ કહેવાય કે જેના અંદર આપણે કહી શકીએ ટોટલ જે તત્વ યુગ્મિતિક ગુણાંક જે છે એ તમારા લગભગ 1, 2 હશે, કાં તો મેક્સિમમ 3 હશે. પણ આ તો જુઓ ને, સીધા 5 આપી દીધા છે. એનો મતલબ કે આ કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે, આના અંદર ઘણા બધા સ્ટેપ થતા હશે. જેમ કે કંઈક આ રીતના થતું હશે, ભાઈ એ આવ્યો, બરાબર,
બે બી સાથે અથડાઈને એણે બનાવી પ્રોડક્ટ પી, પછી આ પી આવ્યો એણે ફરીથી એ સાથે અથડાયો અને પછી બનાવી એણે સી. યસ, આ રીતના કદાચ આ પ્રક્રિયા જે છે 2 તબક્કામાં થતી હશે. જો આ 2 તબક્કાનો સરવાળો કરો એટલે તમને ખબર પડી જશે. પી પી કેન્સલ, બરાબર. એ કેટલા થઈ ગયા? 2a, બરાબર. અને હા, આપણે કહી શકીએ કે ભાઈ આના અંદર દાખલા તરીકે એક બી પણ આવ્યું. દાખલા તરીકે બી, પી અને એ, આ 3 વચ્ચે અથડામણ થઈ અને બની ગયો સી. તો આપણે કહી શકીએ, જુઓ, આ એ, આ 2b અને બી કેટલા થઈ ગયા? 3b, એ વત્તા એ 2a, અને આ 2b અને બી એમ કરીને 3b gives c. જો થઈ ગઈ ને? તો એમ કહેવાનો મતલબ કે આ પ્રક્રિયા જે છે 2 સ્ટેપમાં થતી હશે. અને હવે આપણે જોઈશું આ 2 સ્ટેપમાંથી સ્લો સ્ટેપ કયું છે એ શોધવાનું, અને એની આણ્વીયતા ચેક કરો, બરાબર. તો આ સિંગલ સ્ટેપ છે. સિંગલ સ્ટેપમાં હંમેશા 2 ને 3 જ આણ્વીયતા હોય, બરાબર. 3 કરતા વધુ હોઈ શકે નહીં. એમ કે આ 1 1 1, તો એમ કરીને આપણે જોઈ શકીએ છીએ આણ્વીયતા કેટલી થાય? 3 થાય. તો હવે આની આણ્વીયતા 3, આની આણ્વીયતા 3. હવે આમાંથી સ્લો સ્ટેપ ચેક કરો. જે સ્લો સ્ટેપ હશે એની આણ્વીયતા જે હશે એ તમારો આ પ્રક્રિયાનો તમારો પ્રક્રિયાક્રમ આવશે. તો આ રીતના આપણે કહી શકીએ, બરાબર. તો આ એક ખાલી વધારાની મેં માહિતી આપી દીધી, ધ્યાન રાખજો. તો પ્રક્રિયાને જોઈને પણ જો આપણને લાગતા હોય કે તત્વ એકમિતિ ગુણાંકનો સરવાળો જે છે 3 કરતા વધી જાય છે, તો આપણે એક અનુમાન લગાવી શકીએ કે આ જે છે સાદી પ્રક્રિયા નહીં હોય. આવું એક અનુમાન લગાવી શકીએ આપણે, બરાબર. તો અહીંયા આપણો ટોપિક આજનો પૂરો થાય છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે આણ્વીયતા, પ્રક્રિયાક્રમ અને વેગ નિયમ. કારણ કે આ જે છે આ ચેપ્ટરનું હાર્ટ છે એમ કહીએ તો પણ ચાલે. ધ્યાન આપજો ને કે આણ્વીયતા, પ્રક્રિયાક્રમ જે છે આ ચેપ્ટરનું હાર્ટ છે. રેટ નિયમ, વેગ નિયમ લગતા નહીં આવડે તો ચેપ્ટર નહીં આવડે. તો આ વેગ નિયમને બરાબર સમજો. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.